ચલો બધાને સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. શું પરિચિતોને ધ્યાનથી જોઈ લેવા દો, પછી આ મીઠી નજર મળે ના મળે. મસ્ત એકદમ નજીક આવી ગયા છીએ આપણે. દોડવાનું ચાલુ છે. ઘણા બધા ઉત્તીર્ણ થઈ પણ ચૂક્યા છે અને સંખ્યા ખાલી ખાલી લાગે છે. એનો મતલબ એ કે સાહેબ લાગી ગયા, હવે આવવાની જરૂર નથી. બરાબર છે. આ શું રોજનું ટોર્ચરિંગ. ચલો કંઈ નહીં. આપણે બાયોલોજીમાં, જીવવિજ્ઞાનમાં અલગ અલગ પ્રકારના તંત્ર મંત્ર જે બી ભણવાના હતા એ જારી રાખીશું. લગભગ આપણે કેટલા 4 તંત્ર પૂરા કર્યા ને? કેટલા કર્યા? 5 કર્યા. કયા કયા કર્યા? પાચન, શ્વસન, ચેતા, રુધિરાભિસરણ તંત્ર અને કંકાલ તંત્ર. આટલા તંત્ર પૂરા થયા ને? તો હું આશા રાખી શકું કે કોઈને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકું એમાંથી. અને તમે જેટલો હું કોન્ફિડન્સ સાથે પ્રશ્ન પૂછીશ એ જ કોન્ફિડન્સ સાથે મને સામે પ્રત્યુત્તર મળશે એવી અપેક્ષા રાખી શકું? ના પાડે છે. બોલો, હદ થઈ ગઈ. હે ખોટું ખોટું તો હા પાડ્યું હતી, મને 2 મિનિટની ખુશી મળે. હે ને તો પછી મારે ખુશીને બોલાવવી પડશે. ચલો. હે 5 તંત્રમાંથી કોઈ બી પ્રશ્ન પૂછું તો બી તમે ના પાડો, એનો મતલબ કે તમે પછી ચોપડી ખોલી જ નથી. બરાબર છે. એનો મતલબ તો એ જ થયો ને કે સાહેબ તમે તમારે ભણાવી જાઓ, અમે અમારા ટાઈમમાં કરીશું. બરાબર. અને હું તો વિચારતો હતો કે 5 તંત્રો તમને કહેવાય ને કે લખવા આપી દઉં મોઢે. લખો હેડો. પાચન તંત્ર સમજાવો, રુધિરાભિસરણ તંત્ર સમજાવો. બરાબર. મેં તો એવું વિચાર્યું હતું કે આવું કંઈક કરવું અખતરો. સારું, કંઈ નહીં. તો બી હું પ્રશ્ન તો પૂછીશ. બરાબર છે. તો પણ હું પ્રશ્ન પૂછીશ. કંકાલ તંત્રમાંથી આપણે શરૂઆત કરીએ, કેમ કે છેલ્લે આપણે એ ભણ્યા હતા. તો 1-2 પ્રશ્ન એના થઈ જાય. બરાબર. તો પહેલો પ્રશ્ન કંઈક એવો છે કે કંકાલ તંત્ર, બરાબર, એના 2 મુખ્ય ભાગ કયા કયા છે? આપણે વર્ગીકરણ જોયું હતું. બરાબર છે. મુખ્ય પ્રકાર કહી શકો, ભાગ કહી શકો, તો એ કયા છે 2? યસ, અક્ષીય કંકાલ તંત્ર અને અનુબંધીય કંકાલ તંત્ર. તો હવે પછીનો પ્રશ્ન એવો થાય માનસીબેન કે અક્ષીય કંકાલમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? નહીં ખબર. વેરી ગુડ. બોલો અમનભાઈ. જોઈને બોલ્યા? બોલો. તો એનો કંઈ અર્થ નથી. ચલો, મસ્તિષ્ક આવે, મેરુદંડ આવે અને આપણી પાંસળીઓ, છાતીનો ભાગ આવે છે. ઓકે. આપણે તનુષાબેન, એ મારો પ્રશ્ન નથી. બરાબર. તમે પરમિશન પણ નથી લીધી. લીધી હતી? તો પછી તો તમે આ ક્રાઇટેરિયામાં નહીં આવો. તો પ્રશ્ન એવો છે કે પાંસળીઓને જોડતું જે હાડકું છે એનું નામ શું છે? જો ભાઈ બીજા લોકો આવો પ્રશ્ન ના કરતા, મને ફરીથી તો 10 વખત યાદ લખવા આપી દઈશ. ચલો. પાંસળીઓને જોડતું જે હાડકું છે, લગભગ એપ્લિકેશનમાં વિડીયો અપલોડ થઈ ગયો હશે. આવી ગયો? બાકી છે? કંકાલ તંત્ર બાકી છે. અને કદાચ ના બી આવ્યો હોય પણ આપણે PDF તો ગ્રુપમાં મૂકેલી જ છે. કેટલા લોકોએ તસદી લીધી એ ખોલવાની? 1. કંકાલ તંત્ર નથી મૂકી? શું વાત કરો? મૂકી હશે. મૂકી હશે, જોઈ લેજો. લગભગ મૂકેલી છે. કદાચ ધ્યાન બહાર રહી ગયું હોય તો મૂકેલી છે, જોઈ લેજો. ઓકે, કંઈ નહીં. શું આવે ચેતનાબેન? એમ નહીં, એ જે 2 પાંસળીઓને જોડતું જે હાડકું છે એને શું કહેવાય? સચિનભાઈ? હે પ્રભુ, પુરોસ્થી કહેવાય ને ભાઈ. કેમ આમ કરો છો? શું કહેવાય?
ઉરોસ્થિ કહેવાય. સૌથી નાનું હાડકું કયું હતું? પેંગડું. અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટેપિસ કહેવાય. બરાબર, આપણે ભણ્યા હતા હથોડી, એરણ અને પેંગડું. બરાબર, મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ આ ભણ્યા હતા. અને સૌથી પહોળું હાડકું? પથી પ યાદ રાખવાનું કીધું હતું. પહોળું તો પેલ્વિસ. સૌથી મોટું તો ફીમુર. સૌથી ચમકતું હાડકું કયું હતું? ટીબિયા. બરાબર, ટીબિયા. અને પગની જે પિંડી છે એમાં કયા બે હાડકા આવેલા છે? ઘૂંટણની નીચેનો જે હાડકા છે બે છે, એમાંથી એક છે ચમકતું છે, તો બીજું હાડકું કયું છે? ફિબેલા કે ફુબેલા. બરાબર, તો ફિબેલા અને ટીબિયા ક્યાં છે? મેં તમને ટીબિયા યાદ રાખવાની ટ્રીક આપી હતી ટોટિયામાં. ટીબિયા ક્યાં? હા, બરાબર, તો યાદ રહી જશે. બરાબર, પણ આ બધું કરતા રહેજો, નહીં તો પછી લોચા તો બધું એકસાથે ભેગું થઈ જશે ને તો અઘરું પડી જશે બધું યાદ રાખવું. ચલો, આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા. જો 5 તંત્ર પૂછીશ ને તો આજનું આ તંત્ર રહી જશે. પણ બહુ નાનું ચેપ્ટર છે, બહુ ઓછી સ્લાઇડ છે અને બહુ જ મહત્ત્વનું છે. બરાબર, કદાચ જો તમે આ જે આખું તંત્ર છે એમાં તમે જો થોડી બી લાપરવાહી કરો ને તો તમે બહુ મોટી સમસ્યામાં આવી જાઓ. બરાબર, આ તંત્ર સમજવા પાછળનો આપણો ઉદ્દેશ્ય એટલું છે કે તમારી નાની લાપરવાહી બહુ મોટા નુકસાનમાં તમને ધકેલી દેશે. બરાબર, ઘણા લોકોને એક કુટેવ હોય છે કે ટેવ હોય છે, અથવા તો મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમને કીધું હતું કે પેલો ડર નામનો રાક્ષસ ને શરમ નામની ચુડેલ, બરાબર, આ શરીરમાં વાસ કરે છે, જે આપણને કંઈ બી નવું કરતાં રોકે છે. બરાબર છે, એટલે કે તમે જ્યારે યુરિન એટલે કે જે મૂત્ર છે તમે એને રોકી રાખો છો અમુક ટાઈમે. બરાબર, કેમ કે પરમિશન માંગું તો લોકો શું કહેશે? બરાબર છે, આજુબાજુવાળા શું કહેશે? બરાબર, સર એમના મગજમાં શું વિચારશે? જેને જે વિચારવું હોય વિચારો, પણ આ વસ્તુ ક્યારેય રોકવાનું નહીં. બરાબર છે, આપણે જે ભણવાનું છે એનું ટાઇટલ જ છે ઉત્સર્જન તંત્ર. એટલે કે આપણે જે શરીરમાં જે ગંદકી છે, કચરો છે આપણો, બરાબર, એ અલગ અલગ રીતે એનો નિકાલ થાય છે. એમાંનો આપણે એક ભાગ તો જોઈ લો, પાચન તંત્ર. બરાબર છે, પાચન તંત્ર આપણે પૂરેપૂરું સમજી લીધું છે, પણ એ સિવાય બી અમુક એવા કેમિકલ છે જે ઝેરી કેમિકલ આપણા શરીરમાં ઇનડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રવેશે છે. બરાબર, એનો નિકાલ થવો જરૂરી છે. પ્લસ અમુક ટાઈમે આપણું જે શરીર પણ છે ને અમુક ઝેરી જે દ્રવ્યો છે એનું ઉત્સર્જન કરતું હોય છે, ઉત્પાદન કરતું હોય છે. એ અમુક શરીર માટે આપણે સારી બાબત છે, પણ એનું જો વધુ પડતું ઉત્પાદન થઈ જાય ને તો એ આપણું નુકસાનકારક થઈ જાય. બરાબર, તો એની આપણે વાત કરવાની છે કે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્ર સામાન્ય ભાષામાં શું કહેવાય? મારે એકદમ મારે સાયન્ટિફિક લેંગ્વેજ હાલ નથી કહેવી, મારે સામાન્ય રીતે ચર્ચા કરી કે ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જન તંત્ર એટલે શું? ઉત્સર્જન એટલે શું? આપણે જે અમુક જે પદાર્થ જે આપણા શરીરમાં જે ઉત્સર્જ થાય છે, બરાબર, એનો આપણે નિકાલ કરીએ છીએ. તો એનો નિકાલ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ? એક તો તમને દેખાય છે કે ભાઈ આપણે કિડની વાટે જે આપણે જે રુધિરનું ગાળણ થાય છે અને જે ખરાબ જે વધારાનું જે પાણી જે કચરો ઝેરી દ્રવ્યોવાળો, બરાબર, તો એક તો પાણીનો નિકાલ ગંદુ આપણે એ રીતે નીકળે છે. એ સિવાય બીજું પરસેવો. બરાબર છે, પરસેવો પણ કદાચ હું નથી કહેતો કે કોણે ચાખ્યો છે, પણ ભૂલથી મોઢામાં આવ્યો જ હશે. બરાબર, એમાં કંઈ અલગથી કોઈ ટેસ્ટ ના કરવાનું હોય. કે અહીંયા દોડતા હોય ત્યારે, અમુક કાર્ય તમે બહુ હેવી કામ કરતા હોય ત્યારે મોઢાની જીભ પર તો એ ટીપું અડ્યું જ હશે. બરાબર, અને તમે અનુભવ કરો છો કે ખારો હોય. બરાબર, ખારો હોય એટલે દરિયો છે એમાંથી જે પાણી નીકળે છે ખારું જ નીકળે. બરાબર, પણ એ શું છે? એક આપણું જે કહેવાય ને ખરાબ કચરો છે, જે શરીર શું કહેવાય કે ઓટોમેટિક એ ફેક્ટરીની અંદર ચાલતી જ હોય છે કે જે કામની વસ્તુ લેવાની અને જે નકામી વસ્તુ છે બહાર ફેંકી દેવાની ગમે તે રીતે. બરાબર, આપણે જ્યારે વાત કરી હતી કે શ્વસન તંત્રની, એમાં બી આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણું જે રોજ જે આપણે જે બોલીએ છીએ ને એનાથી આપણે કેટલે 4 ml પાણી આપણે શું કે બહાર ફેંકીએ છીએ. બરાબર, તો એવી રીતે શરીરના જે આપણે જે
સ્કિન પર જે નાના નાના જે છિદ્રો આવેલા છે એમાંથી બી પરસેવો છે, એટલે કે ભાઈ ખરાબ પાણી છે, ખરાબ કચરો છે એ રીતે બહાર નીકળે છે શરીર, અને ચામડી છે એ રીતે કામ કરે છે. ઉત્સર્જન તંત્રમાં અલગ અલગ અંગ સંકળાયેલા છે, કોઈ એક વ્યક્તિનું કામ નથી. એમાં અલગ અલગ અંગ છે એ સંકળાયેલા છે, એની આપણે ડીપમાં ચર્ચા કરીશું. બરાબર છે. અહીંયા મેં આકૃતિ દોરી છે, તમે અહીંયા પહેલાં જોઈ શકો છો કે આ જે વસ્તુ છે અહીંયાથી આ ડાયરેક્ટ આમ મોઢાથી લઈને આપણે છે કે અહીંયા સુધી જઈએ. બરાબર, મોઢાથી લઈને અહીંયા સુધી જઈએ. આ તમારું શું આવી ગયું? લીવર. બરાબર છે, લીવર આવી ગયું. અહીંયા તમારું આ જે છે આ જઠર આવી ગયું અહીંયા આમ. બરાબર, અને આની પાછળની સાઈડ આવેલું છે તમારું પેનક્રિયાસ, એટલે કે સ્વાદુપિંડ આવેલું છે. આ બે તમારી રહી ગઈ કિડની. આ શું છે તમારું? કિડની છે. પછી જે આ તમારું જે આ જે જઠર છે, બરાબર, એનું જે એક છેડો છે ક્યાં ખુલે છે? નાના આંતરડામાં ખુલે ને. તો આ તમારું અહીંયા નાનું આંતરડું અહીંયા આવેલું છે. બરાબર, આ બધું નાનું આંતરડાનો ભાગ છે. બરાબર, અને પછી એ જે છે એ મોટા આંતરડામાં ખુલે છે. પણ એની પાછળના ભાગમાં કહેવાય ને કે આખું એક આ તંત્ર રચાયેલું છે. આ તમે જોઈ શકો છો. આ જે છે એ તમારું શું કહેવાય કે ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. બરાબર છે, એ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. એ શું કરશે? આપણે ફરીથી એની આકૃતિ આપણે બેઠી આ બાજુ મૂકી દઈએ. બરાબર છે, જેટલો જે ભાગ હતો જે ભણવાનું છે આપણે એ આકૃતિ મેં તમને અહીંયા મૂકી દીધી છે. શું છે આ વસ્તુ? કે ભાઈ જે બી તમે જે પાણી પીવો છો, જે ખોરાક તમે જે બી ખાઓ છો, એમાં જે ઝેરી તત્વો છે એનું શોષણ કરવાનું કામ કોનું છે? યકૃત, લીવરનું છે. એમાં જે બી ઝેરી પદાર્થ આવે એનું જે બધું શોષી લે એનું કામ કયું કોનું છે? તો યકૃતનું છે, લીવરનું છે. બરાબર, એનાથી આગળ આવીએ. બરાબર, તો પછી અહીંયા જાય આ કિડનીમાં. બરાબર, અને કિડની છે એક તત્વનું બનેલું છે. તત્વનું નામ શું છે? તો નેફ્રોન. શું નામ છે? હમણાં બધું ડીપમાં ભણીશું આપણે. હા, નેફ્રોન. બરાબર, તો આ શું કરશે કે જે રુધિર છે, જેમાં કચરો છે, જે કહેવાય ને કે અમુક ઝેરી તત્વો છે, બરાબર, એનું કહેવાય ને કે ગાળણ કરશે. એટલે કે ગાળે છે, અહીંયા ગળાય છે. શું થાય છે? એ ગળાય છે. અને ગળાયા પછી બરાબર, આજે આ તમારી જે શિરા છે, આ કઈ છે? ફૂસફૂસીય શિરા છે, જેમાં શુદ્ધ રુધિર હોય. શું હોય? શુદ્ધ રુધિર હોય. આપણે રુધિરાભિસરણ તંત્રમાં બે ટોપિક રહી ગયા છે. એક તો આપણે જોયું હતું કે શિરા, અને જોયું હતું ધમની. બરાબર, આમ જોવા જઈએ સામાન્ય રીતે ધમનીમાં કેવું રુધિર હોય? શુદ્ધ હોય, એટલે કે બે ઓક્સિજન યુક્ત હોય. અને શિરામાં શું હોય? અશુદ્ધ હોય, કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય. બરાબર, પણ બે અપવાદ એવા છે. એક તો પલ્મોનરી, બરાબર છે, પલ્મોનરી વેન અને પલ્મોનરી આર્ટરી, એટલે કે ભાઈ શિરા અને ધમની, ફૂસફૂસ. આમ તેને બોલવું થોડું વિચિત્ર છે. આમ ફૂસફૂસ પણ નથી. યસ, ફૂફૂસ છે. બરાબર, એ ફૂસફૂસ નથી. આપણે ફૂસફૂસ કરી નાખ્યું છે, પણ વાંધો નહીં, એ રીતે બી યાદ રહેતું તો રાખવાનું. બરાબર, આપણે શું યાદ રહેવું જોઈએ. બરાબર, બોલીને કરો તો બી ભલે, અને એક્ઝામમાં આપેલું હોય ને કે ભાઈ કઈ જે શિરા છે જેમાં શુદ્ધ રુધિર હોય છે તો બી વાંધો નહીં. નહીં તો પલ્મોનરી શબ્દ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો અહીંયા જે વસ્તુ છે તો અહીંયા તમારું શુદ્ધ રુધિર હોય. બરાબર, એ જે અલગ અલગ પછી શું હોય કે આ બરાબર ધમની મારફતે એ અલગ અલગ કહેવાય ને કે ભાઈ અંગોમાં જે પહોંચવાનું છે એ પહોંચે. અને જે નકામું જે પાણી પછી જે બચે છે એ આ જે મૂત્રવાહિની મારફતે એ મૂત્રાશયમાં બધું દાખલ થાય છે. બરાબર છે, મૂત્રાશયમાં બધું પાણી છે, ખરાબ જે પાણી છે એ બધું અહીંયા મૂત્રાશયમાં દાખલ થાય. અને પછી જ્યારે અમુક કહેવાય ને કે પ્રેશર વધી જાય, એટલે કે અમુક જથ્થો અહીંયા મૂત્રનો વધી જાય, પછી આપણે એને નિકાલ કરવો પડે. બરાબર, અને જે નિકાલ કરો છો એનાથી તમારે કહેવાય ને કે જે આની જે શું કહેવાય કે કેપેસિટી છે, એની ક્ષમતા છે, એમાં વધારો થતો. જો તમે આવું નથી કરતા તો તમને ખબર છે કે એક જ નાનું એક્ઝામ્પલ આપું કે તમે તળાવ પણ જોયું છે અને વહેતી નદી પણ જોઈ છે તમે લોકોએ. બરાબર, તળાવમાં અમુક સમય પછી શું થાય? એમાં કીચડ થવા લાગે. થાય ને? કીચડ થવા લાગે, જાત જાતના અંદર જંતુઓ આવી જાય, અને પછી શું થાય? આજુબાજુમાં બીમારીઓ ફેલાય. આપણે આજુબાજુની વાત નથી કરવી. માન લો કે અહીંયા જ તમે જ્યારે તમે તમારું જે યુરિન છે એ રોકી રાખો છો, બાકી તમે વહેતી નદીમાં એવું કંઈ હોતું નથી. મસ્ત કેવું ક્લીન પાણી દેખાય છે, કોઈ પણ પ્રકારનો કીચડ તમને જોવા નહીં મળે. પણ તમે જો એને સ્ટોર કરી રાખો છો તો એ જે યુરિન છે એમાં અમુક ઝેરી દ્રવ્યો આવેલા છે. એમોનિયા છે, બરાબર, નેફ્રોન છે,
આ બી એક પ્રકારનું ઝેરી દ્રવ્ય જ છે. તો એ બધું શું કહેવાય કે એના જે ક્ષાર છે ને એ બધા અહીંયા જમા થાય, એ બધા એમાં જમા થાય અને આગળ જતાં શું થાય, એક ક્ષાર એક પથરીમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. અને પછી તમને એ શું કહેવાય કે તમારે રેગ્યુલર તમારે યુરિન કહેવાય ને કે આઉટ કરવું જ જોઈએ. બરાબર. એને ક્યારે રોકી ના રાખવું જોઈએ. પછી ડૉક્ટરના તમને ઇન્જેક્શન ખાવા પડે, જાત જાતની દવા લેવી પડે, તમને ટેસ્ટ એટલે કે જીભને ના ભાવે એવા તમારા ઔષધો બહારથી લેવા પડે. બીજોડું શબ્દ સાંભળ્યું હશે. બરાબર છે. આંબલીને પણ ટક્કર આપે, એનાથી પણ જોરદાર ખાટું. તો ખાટું કેમ ભાઈ? ભાઈ આ અંદર જે ક્ષાર છે ને એને ભાંગવા, તોડવા અને બહાર નીકાળવા માટે એસિડ આવશ્યક છે. એમાં સૌથી વધારે એસિડ હોય. બરાબર છે. માટે તારે બીજોડું કહે કે ભાઈ રામબાણ, એ બાણ પર જેને વાગ્યું એને જ વાગ્યું, બાકી ગમે તેટલા બીજોડ આપ્યો ને તો એ લોકોને કંઈ ફરક નથી પડતો. પછી તમારે કહેવાય ને કે જે લિથોસ્કોપી છે એ જ કરાવવું પડે, પછી દૂરબીન નાખવું પડે અને પછી પથરીઓ બધી બહાર કાઢવી પડે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ આ એક બેઝિક વસ્તુ છે કે જે બી ઝેરી તત્વો છે એ બહાર નીકળવાની જે પ્રક્રિયા શરીરની અંદર એને કહેવાય ઉત્સર્જન. અને એના માટે જે આખું જે તંત્ર સંડોવાયેલું છે, સંકળાયેલું છે, એ આખા તંત્રને કહેવાય ઉત્સર્જન તંત્ર. બરાબર છે. આ એક નાની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે ડીપમાં જોઈશું. અહીંયા મેં બધું દોરેલું જ છે, પણ બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ. હવે ચલો માનવ શરીરમાં રહેલા જે બિનઉપયોગી અને હાનિકારક ઝેરી તત્વોને, બરાબર છે, ઝેરી તત્વોને બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ભાઈ? ઉત્સર્જન ક્રિયા કહેવામાં આવે છે. અને આ ક્રિયા સાથે સંકળાયેલા તંત્રને શું કહેવાય છે? ઉત્સર્જન તંત્ર. વ્યાખ્યા એક્ઝામમાં પૂછાતી નથી. એક્ઝામમાં વ્યાખ્યા નથી પૂછાતી, પણ આપણને ખબર હોવી જરૂરી છે. બરાબર છે. એમ તો પાચન તંત્રની વ્યાખ્યા પણ નથી પૂછાતી, પણ આપણને ધ્યાન હોવું જોઈએ કે એની શરૂઆત ક્યાંથી થાય, અંત ક્યાં થાય, વચ્ચે કેટલાય અમુક ભક્તો સંકળાયેલા છે એને આપણે ધ્યાનમાં રાખવાના, કેમ કે એમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે. અહીંયા ભક્તો મીન્સ કે અવયવ અંગો, હા એની વાત કરું છું. એટલે મંદિરા લઈને બેઠા છે એવું નહીં. બરાબર. હા ચલો, માનવ શરીરમાં જે ઉત્સર્જન સાથે સંકળાયેલા અંગોની વાત કરીએ તો ભાઈ એક તો ચામડી છે, યકૃત છે, ફેફસા છે અને કિડની. સાહેબ ફેફસાનું શું લેવા દેવા આમાં? કોઈને એવો પ્રશ્ન થાય? ફેફસા તો રુધિર આપણા એમાં આવી ગયા, રુધિરાભિસરણ તંત્રમાં આવી ગયા, પછી શ્વસન તંત્રમાં આવી ગયા. તો આમાં એનું શું કામ? શું હું જાપ જોઈએ મારે? હું નહીં જોઈતું. ફેફસાનું શું કામ ભાઈ? કેમ ફેફસા આવશ્યક છે આની અંદર? પરફેક્ટ. બરાબર છે. જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે, બરાબર, એને ઓક્સિજન વાળું કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો ફેફસા છે. અને ઓક્સિજન વાળું જે રુધિર છે એ ધમનીઓ મારફતે અલગ અલગ અંગ સુધી પહોંચે છે. એટલે કે ભાઈ કિડનીમાંથી બી પસાર થશે એ વસ્તુ. તો ત્યાં સુધી ભાઈ રુધિર જે પસાર થાય એ ઓટું વાળું જ હોય છે, પણ એની અંદર જે અમુક ઝેરી તત્વો રહેલા છે એને ગાળવાનું કામ કોનું છે ભાઈ? આનું છે. કિડની, મૂત્રપિંડ, એનું કામ છે. બરાબર. માટે આ ફેફસા જરૂરી છે. અહીંયા આનો એટલો બધો રોલ નથી, આની અંદર એટલો બધો રોલ નથી, પણ રુધિરને આગળ અમુક જે અંગ સુધી જે લઈ જવાનું કામ, એટલે કે શરૂઆત જ્યાંથી થાય છે ને તો અહીંયાથી થાય છે. શુદ્ધ રુધિર જ્યારે બને છે ત્યારે તો અલગ અલગ અંગ સુધી જાય. એવું તો નહીં કે ડાયરેક્ટ ઝેરી તત્વોવાળું ડાયરેક્ટ રુધિર આપણે કિડનીમાં નાખી દો, એ ગાળને પછી આગળ મોકલશે, પણ એ ખાલી ગાળશે, ઝેરી તત્વોનો દૂર કરશે, એ ઓક્સિજનની ઉમેરે એની અંદર. સમજો છો? બે પ્રશ્નો બહુ મહત્ત્વના પૂછાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છોકરાઓ કે ભાઈ રુધિરનું જે ગાળણ છે, એટલે કે ગાળવાની ક્રિયા ક્યાં થાય છે? તો કિડનીમાં થાય છે. પણ લોહી છે શુદ્ધ ક્યાં થાય છે? એટલે કે ઓક્સિજન યુક્ત ક્યાં થાય છે? તો ફેફસામાં થાય છે. આ યાદ રાખજો. આ બંને પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને આ ઓપ્શન બંને આપેલા હોય છે. એક ઓપ્શન આપેલો તો વાંધો નહીં, પણ બે ઓપ્શન આવે તો ત્યારે ડખા થાય, કન્ફ્યુઝ થઈ જાય કે હવે શું. તો ગાળવાની પ્રક્રિયા ક્યાં થાય છે? કિડનીમાં થાય છે. બરાબર. અને જે શુદ્ધ ક્યાં બને છે? તો ફેફસામાં. ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ. બરાબર છે. એ રીતે યાદ રાખજો.
ચલો ચામડીની વાત કરીએ તો ઉનાળામાં આપણે સારો એવો અનુભવ કરી શકીએ છીએ, બરાબર. ઉનાળો નહીં, અમુક ટાઈમે શિયાળામાં લોકોને પરસેવો થઈ જાય છે, બરાબર. અને પરસેવો ક્યારે થાય? તમે જ્યારે ખોટું કામ કર્યું હોય, બહુ ભારે કામ કર્યું હોય, બરાબર, કોઈનો ડર હોય, બરાબર, તો ત્યારે સ્વાભાવિક છે કે આ અંગ છે ને એ ફાસ્ટ વર્ક કરવાનું ચાલુ કરી દે, બરાબર છે. તો ભાઈ ચામડીમાં તમને ખબર છે કે આપણે શું કહેવાય, નાના નાના છિદ્રો આવેલા છે, એમાંથી પરસેવો બહાર નીકળે છે, બરાબર. તો એ પરસેવો બીજું કંઈ નથી, એ ખરાબ પાણી છે, એ બધું કહેવાય ને કે ગંદો કચરો છે, નિકાલ કરે છે, બરાબર. અને એનું જો કોઈ સાફ કરવાનું કામ જો હોય તો એના માટે બી એક એસિડ જવાબદાર છે, એસ્કોર્બિક એસિડ, વિટામિન સી. તમારે એમાં તમે જો વધારે સારા પ્રમાણમાં હોય તો તમારું જે શું કહેવાય કે શરીર છે એ સારા પ્રમાણમાં શુદ્ધ થશે, બરાબર. જે બી કંઈ ખરાબ તત્વો છે એ ચામડી મારફતે મોટા ભાગના નીકળી જાય છે. પણ જે ચામડી મારફતે નથી નીકળતા એના માટે પછી કિડનીનો સહારો લેવો પડે છે, ઓકે. એટલે કે બહુ વધારે પ્રમાણમાં કચરો જ્યારે બહાર કાઢવાનો હોય, બરાબર, પાણી મારફતે, તો એ ત્યારે કિડની કામમાં આવે છે, ઓકે. ચલો ચામડીમાં આવેલા જે પ્રસ્વેદ ગ્રંથિ, ચલો પહેલો જ પ્રશ્ન અહીંયાથી આવી જાય કે ચામડીમાં કઈ ગ્રંથિ છે? પ્રસ્વેદ ગ્રંથિ છે, બરાબર છે. અને બીજો એક પ્રશ્ન મને યાદ આવે, સ્વાતિ બિંદુ એટલે શું? અને એક આવે છે શ્વેત બિંદુ. આ પરસેવા સાથે સંકળાયેલા છે એટલા માટે અમુક ટાઈમે આ કહું છું, બરાબર. સ્વાતિ બિંદુ એટલે સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ પડે ને, જે બી બૂંદ હોય વરસાદનું, એ છે. અને જ્યાં શ્વેત બિંદુ એટલે કે પરસેવાનું એક ટીમ્પું આવે ને, એક ટીમ્પું, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો યાદ રાખજો, શ્વેત બિંદુ એટલે કે પરસેવાનું એક ટીમ્પું કહેવાય, બરાબર છે. ચલો જોઈએ આપણે કે પ્રસ્વેદ ગ્રંથિ, ચામડીમાં કઈ ગ્રંથિ આવેલી છે? પ્રસ્વેદ ગ્રંથિ, જે કહેવાય ને કે પાણીને શું ગાળવાનું કામ કરશે, એમાંથી જે હાનિકારક તત્વો છે એને દૂર કરવાનું કામ કરશે, બરાબર. દ્વારા પરસેવો, બરાબર, યુરિયા, પાણી, યુરિક એસિડ, ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ આ ત્વચામાંથી બહાર કાઢે છે, બરાબર છે. આ જે પ્રસ્વેદ ગ્રંથિનું કામ છે કે જે પરસેવો જે આપણને થાય છે, બરાબર, એની અંદર આટલા બધા હાનિકારક તત્વો હોય છે, એમને ખારું નથી લાગતું, બરાબર છે. આ બધા તત્વો જવાબદાર છે. ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, બરાબર છે. ક્લોરાઇડ શું છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, બરાબર છે. તો પાણી છે, યુરિક એસિડ છે, બરાબર, ફોસ્ફેટ, સલ્ફેટ આ બધું ત્વચામાંથી બહાર કાઢવાનું કામ આ ગ્રંથિને જવાબદાર છે, પ્રસ્વેદ. એટલે ચામડીનું કામ પૂરું. ચામડીનું બસ આટલું જ છે કામ, બસ પરસેવો કાઢે છે અને આમાંથી આ હાનિકારક તત્વો છે એ બહાર ફેંકાય છે, ઓછા પ્રમાણમાં પણ કામ કરે છે, બરાબર છે. કંજુસાઈ નથી કરતી કામ કરવામાં. ચલો ફેફસા, લંગ્સ. તો ફેફસા છે ઉચ્છવાસની ક્રિયામાં, આપણને ખબર છે એકના એક સેન્ટેન્સ કેટલી વાર ભણ્યા હતા જ્યારે શ્વસનતંત્ર ભણતા હતા, તો એકના એક વાક્ય વારે ઘડી આવું કરતું હતું. એમાંનું એક આ છે કે ફેફસા છે એ ઉચ્છવાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને જળ બાષ્પનું ઉત્સર્જન કરે છે, જેમાં અમુક ઝેરી જે આવી રીતે આવશે, હા ભાઈ, હા, ઝેરી દ્રવ્યો બહાર નીકળી જાય છે, બરાબર છે. એ આપણે હમણાં વાત કરી કે ઉચ્છવાસ, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, તો મને પાછો એક પ્રશ્ન થાય કે શ્વસન ક્રિયાની સાયકલ છે, બરાબર, એનો ટાઈમિંગ શું છે? 5 સેકન્ડનું છે, રાઈટ. એમાં મારે અલગ અલગ વર્ગીકરણ કરવું હોય તો પરફેક્ટ, બરાબર છે. કે 2 સેકન્ડ છે એ શ્વાસ લેવા માટે વપરાય છે અને 3 સેકન્ડ છે ઉચ્છવાસ માટે, એટલે તમે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકો છો ને એના માટે 3 સેકન્ડ હોય, આખી સાયકલ 5 સેકન્ડની હોય છે, ઓકે. ચલો તો ભાઈ ફેફસા છે એ ઉચ્છવાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને જે જળ બાષ્પ છે એનું ઉત્સર્જન કરે છે, જે અમુક જે ઝેરી દ્રવ્યો છે એ બહાર નીકળી જાય છે. એટલે કે ઉચ્છવાસની જે શ્વસન ક્રિયામાં પણ આપણે આનો રોલ છે કે જે બી ઝેરી દ્રવ્યો છે એ બહાર ફેંકાય છે, એ પણ એક ઉત્સર્જનનો જ એક ભાગ છે, બરાબર છે. એટલે ટૂંકમાં આમ મારે કહેવું હોય ને કે જે બી શરીરમાંથી હાનિકારક દ્રવ્યો કોઈ પણ રીતે બહાર નીકળે છે ને એને ઉત્સર્જન કહેવાય, સમજો છો. અને આ એનું એક અંગ છે મહત્ત્વનું કે જે ઝેરી દ્રવ્યોને બહાર ફેંકવાનું જ કામ કરે છે. ચલો
હવે એન્ટ્રી થઈ ગઈ છે મેન અવયવ. એમાંનું એક છે યકૃત એટલે કે લીવર. બરાબર. કદાચ મેં તમને કીધું કે નહીં કીધું મને નથી ખબર, પણ મેં કીધું હશે એટલે મને ખાતરી જેવું છે કે ભાઈ યકૃત છે, લીવર છે, એનો વજન કેટલો? આપણે આઈ થિંક ઓર્ગન વેઇટ ભણ્યા હતા, હે ને? ભણ્યા હતા ને, ઓર્ગન વેઇટ જોયું હતું ને? અને ત્યારે મેં તમને કીધું કે સૌથી મોટી બરાબર છે અંતઃસ્ત્રાવી કોઈ ગ્લેન્ડ હોય એટલે કે ગ્રંથિ હોય તો એ આ છે 800 ગ્રામ. વેરી ગુડ. 800 ગ્રામ. સચિનભાઈ 600 ગ્રામ. અરે વાહ, 800 600. બીજા કોઈ બાર્ગેનિંગ કરવા માંગશે? ના સાહેબ, અમારી તો આટલી જ છે. 250. 250 તો ભાઈ છે ને, શું કહેવું મારે, સ્ત્રીઓના જે હૃદયનો વજન છે, સ્ત્રીમાં જે ફિમેલમાં જે હાર્ટ છે ને એ લોકોનું કહેવાય ને કે 250 ગ્રામનું છે. જનરલી પુખ્ત વયના જે પુરુષો છે બરાબર એમનું 300 ગ્રામનું છે. હૃદયની વાત કરું છું બરાબર. અને સામાન્ય વાત કરું તો એવરેજ 350 ગ્રામનું હૃદય હોય. અને મારે વાત કરવી છે કિડનીની, સોરી યકૃતની. તો યકૃત છે એ માનવ શરીરમાં નાના મોટા બધા ભેગા થઈને 500થી પણ વધારે કાર્ય કરે છે. એમાંનું એક કાર્ય આપણે પાચન તંત્રમાં જોયું હતું કે જે પિત્ત છે એનું પ્રોડક્શન કોણ કરે છે? તો યકૃત કરે છે, લીવર કરે છે. અને એનો સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. આ યકૃત જ છે. મેં તમને ત્યારે બી કીધું હતું પાચન તંત્રમાં કે એ જે છે એ જે શરીરમાં જે હાનિકારક જે ઝેરી તત્વો આવેલા છે એનું શોષણ કરે છે બરાબર, એને શોષી લે છે. તો એક કામ એ પણ છે. બોલો. અને તમે કહો 200 250 800 600 1650 ગ્રામનું જો ભાઈ, 1 કિલોના 500 ગ્રામ બરાબર છે. હા, 1650 ગ્રામનું. 1 કિલોને 650 ગ્રામ કેટલું છે? 1650 ગ્રામનું છે આ લીવર બરાબર. નાના મોટા કે બધા ભેગા થઈને 500 પ્લસ કાર્ય કરે છે આ એકલું. જો આ નીકળી જાય તો પતી ગયું બરાબર. ભગવાને તો કિડની 2 આપી છે, લીવર 2 આપ્યા હોત તો લોચા થઈ ગયા બરાબર. માણસ પોતાને અમર સમજવા લાગે બરાબર. તો સારું છે નથી આપ્યું, થોડું તો ધ્યાન રાખી શકીએ આપણે. 1650 ગ્રામનું ભાઈ લીવર છે, યકૃત છે, યાદ રાખજો. ચલો ભાઈ, યકૃત શરીરમાં આવતા ઝેરી દ્રવ્યોનું શોષણ કરે છે અને તેને રુધિરમાં ભેળવે છે. કોને? ઝેરી દ્રવ્યોને નહીં બરાબર. જે રુધિર છે બરાબર એ શું કરે? ઝેરી દ્રવ્યોને પહેલાં ખેંચી લે અને પછી એ રુધિર છે એ આગળ મોકલે. ભાઈ તું જા, હવે તારું કામ પતી ગયું. આ એક પ્રકારનું કહેવાય ને કે જે ઝેરી દ્રવ્યો હોય ને એ યકૃતમાં પ્રવેશતા પહેલાં એ લોકોને ટોલ ટેક્સ ભરવો પડે બરાબર. ટોલ ટેક્સમાં એ લોકોમાં જે બી કંઈ નક્કામાં જે લોકો અંદર બેસેલા હોય વાહનમાં એ બધાને બહાર લઈ લે. ભાઈ તમે આવી જાઓ બરાબર, તમારી પાસે પરમિટ નથી અંદર આગળ જવાની. એ લોકો લઈ લઈને પછી કે ભાઈ ચલો તમે લોકો બધા ડાયા છો, આગળ વધો. ઓકે. એટલે યકૃતનું કામ આવું છે કે ઝેરી દ્રવ્યો છે એને શોષી લે અને પછી જે આગળ જે શુદ્ધ છે રુધિર એને આગળ જવા દે. ચલો, આ જે ઝેરી દ્રવ્યો છે જ્યાં જ્યાં દેખાય ને ત્યાં સુધાર દેજો તમે ભક્તો. હા ઓકે છે. આ ઝેરી દ્રવ્યોવાળું જે રુધિર છે એ કિડનીમાં જાય છે બરાબર છે. એ આગળ કિડનીમાં જાય. કિડની કેટલી? 4-5 છે ને આપણી પાસે? 2 જ છે. ઓકે. તો એ ક્યાં જાય? કિડનીમાં જશે. કિડનીમાં શું થાય કે જ્યાં રુધિરની જે ગાળણની બરાબર ગાળણની પ્રક્રિયાથી અહીંયા જે ઝેરી દ્રવ્યો છે એ અલગ કરવામાં આવે છે બરાબર. એટલે એક પ્રકારનું એમ સમજો ને કે આપણા શરીરમાં એક નિશ્ચંદન પદ્ધતિ મૂકેલી છે. કેવી નિશ્ચંદન પદ્ધતિ? ભણેલા ને કે બાકી છે આ બધું? સાહેબ આવું અમે કંઈ ભણ્યા જ નથી. અમે તો 10મું ધોરણ આમ કે જમ્પ 5 તો 11માં આવ્યા હતા. હે આવતું હતું ને આવું નિશ્ચંદન પદ્ધતિ કે જે ક્રૂડ ઓઇલ હોય બરાબર, ખનિજ તેલ હોય એના શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે, સારા સારા તત્વો આમ કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ ઉપર આવે બધા એમ. તો અહીંયા બી એવું જ છે, નિશ્ચંદન થાય, ગાળવાની પ્રક્રિયા થાય અને સારી સારી બાબત એ અમુક અંગો સુધી જાય ધમની મારફતે. અને જે ખરાબ હોય
એ બધું જ છે મૂત્રવાહિની મારફતે એ મૂત્રાશયમાં જમા થાય અને પછી ડાયરેક્ટ એનો નિકાલ થાય. ઓકે, લગભગ આપણે 1.5થી 1.8 જેટલું લીટર જે યુરિન છે એ રોજનું પ્રોડક્શન થાય આપણા શરીરમાં, રોજનું. બરાબર, એ વસ્તુ અલગ છે. જો કોઈને ડાયાબિટીસનું મરીજ હોય તો એનો વધારે થાય, કેમ કે એની જે છે કિડની એ બહુ જોરદાર વર્ક કરતી હોય. બરાબર છે, અને એ લોકોમાં શું હોય કે ગ્લુકોઝનું પચન થતું ન હોય ને, એટલે આ બધું વધારે યુરિન મારફતે બધું બહાર નીકળતું હોય છે. ઓકે, એટલે એ કઈ વસ્તુ છે, પણ આપણું નોર્મલી કહેવાય ને કે 1.5થી લગભગ 2 લીટર જેટલું આપણું જે યુરિન છે એ રોજ ઉત્સર્જિત થાય છે. બરાબર, એ આગળ બધી ચર્ચા કરીશું, પણ આટલું જ તમે જોઈ લો કે ભાઈ પહેલાં શું યકૃત છે એ જે બી ઝેરી તત્વો આવેલા છે એને પહેલાં સાફ કરશે, પછી રુધિર આગળ જવા દેશે, અને એ રુધિર ક્યાં જશે? કિડનીમાં જશે. અને કિડની શું કામ કરશે? એમાં જે ઝેરી તત્વો આવેલા છે અમુક જે રહી ગયા છે, બરાબર, એને પાછા શુદ્ધ કરશે, એને એટલે કે ગાળવાની પ્રક્રિયા થશે. એ ગળાઈ ગયું, જે બી હાનિકારક તત્વો હતા એ બધા જ ક્યાં જશે? પાણીમાં મિક્સ થઈને બધા મૂત્રાશયમાં ભેગા થશે અને પછી એ મૂત્ર માર્ગે એ બહાર નીકળી જશે. બરાબર છે, જોઈએ આપણે કિડની, મૂત્રપિંડ. બરાબર, આ પ્રશ્ન એસએસસી સ્ટાફ સિલેક્શન છે, CGL વાળું છે, એમાં ખબર નહીં લોકોનું ફેવરેટ પ્રશ્ન છે. ભાઈ મૂત્રપિંડ છે એનો આકાર શું છે? તો ભાઈ વાલ, જે આપણે ભાવતા ના ભાવતા 2 નંબરની વાત છે, પણ વાલ આવે છે, કઠોળમાં આવે. બરાબર છે, કઠોળ છે આ. અને ના પાડવા છતાં બી બનાવે ને તો એ આપણા પેરેન્ટ્સ કઠોર છે. બરાબર છે, પણ જે બી છે આ બધું કહેવાય ને કે આ કઠોળ છે એ પ્રોટીનનો અગત્યનો મોટામાં મોટો સ્ત્રોત છે. બરાબર, જે લોકો વેજીટેરિયન છે એ લોકો માટે કઠોળ બેસ્ટ વસ્તુ છે. બરાબર, ઘણા લોકો કે અમારા વિટામિન કે પ્રોટીનની કમી છે. બરાબર, પ્રોટીનની બહુ જ ઓછી કમી, મીન્સ કે છે કમી, અમે નોનવેજ સાહેબ ખાતા નથી, પણ અમારામાં આમ કેમ શક્તિ જેવી હોવી જોઈએ નથી, તો ભાઈ દાળ ખાઓ, તમે સોયાબીન ખાઓ. બરાબર, બાકી જે વેજીટેરિયન છે એ બી જીવે છે, નોન વેજીટેરિયન પણ જીવે છે. ઓકે, તો એક આ વસ્તુ છે કે જે વાલ છે શું છે? કઠોળમાં આવે. ઓકે, તો વાલના બીજ જેવું અથવા તો કાજુ જેવા આકારનું કથ્થાઈ રંગનું હોય છે આ કિડની, આપણે જે શું કહેવાય છે મૂત્રપિંડ છે એ વાલ એટલે કે કઠોળ જે આવે છે એના આકારનું અથવા તો એ કાજુ જેવું હોય. બરાબર, એ આપણે હમણાં જોયું તો બી ફરીથી આછી પાતળી આપણે આકૃતિ કરી દઈએ. બરાબર, કાજુ જેવું છે, વાલ જેવું છે. કોઈ રાજમા નહીં કે, રાજમા અલગ વસ્તુ છે. હા, બરાબર છે, ગમે તેમ જોડકણા નહીં જોડી દેવાના. આ વાલ છે એટલે વાલ છે, કાજુ જેવું લાગે તો કાજુ જેવું છે. બરાબર, પછી અચાનક કદાચ રાજમાં કાજુ જેવું આવી જાય તો વસ્તુ અલગ છે, પણ અહીંયા ચોપડીમાં આ જ પડ્યું છે. ચોપડીમાં લખ્યું છે કે વાલના જેવો આકાર છે અથવા તમે કાજુ કહી શકો. બરાબર, અને કેવું? કથ્થાઈ રંગનું છે, એટલે કે લાલ પણ નથી અને બહુ પેલું કહેવાય ને કે શું કહેવાય કે ભૂરું એક ટાઈપ આવે ને પેલું શું કહેવાય બ્રાઉન, એવું પણ નથી. આ એક પ્રકારનું કહેવાય મરૂન ટાઈપ છે, મેરૂન કલર એટલે કથ્થાઈ. બરાબર છે, એના જેવું છે. કિડનીનું મુખ્ય કામ શું છે ભાઈ? રુધિરને ગાળવાનું કામ છે. મુખ્ય કામ છે રુધિરને ગાળવાનું. બરાબર છે, એટલે ધ્યાન રાખજો, રુધિરને ગાળવાનું કામ કિડનીનું. કિડનીનું વજન પુખ્ત મનુષ્યના શરીરમાં 120થી 170 ગ્રામ હોય છે. અહીંયા અમુક જગ્યાએ તમને 180 ગ્રામ આપેલું હશે. બરાબર છે, અમુક જગ્યાએ અહીંયા તમને 180 ગ્રામ આપેલું હશે, પણ આપણે યાદ રાખીએ કે ભાઈ 120થી 170 પછી એની આજુબાજુ કંઈ ઓપ્શન આપ્યા હોય તો ટીક કરી દેવાના. એટલા બધા બી નહીં હોય કે 170, 71, 72, 73 એવા ઓપ્શન પણ નહીં હોય. બરાબર છે, એટલે આપણે યાદ રાખો 120થી લઈને 170, પણ આપણે 180 સુધીની કલ્પના કરી શકીએ કે ભાઈ આટલું હોય છે. બરાબર છે, એનું વજનની વાત છે સાહેબ. 2 કિડનીનું નહીં, આ એક જ કિડનીનું, એક જ કિડનીનું વજન આટલું હોય. ચલો, મૂત્રપિંડ એટલે કે ભાઈ કિડની છે એની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા છે, અને આ ઉત્સર્ગ એકમ એટલે બીજું કંઈ નહીં, એને શું કહેવામાં આવે છે? નેફ્રોન. એને શું કહેવામાં આવે છે? નેફ્રોન આવેલા છે.
એક તત્વ છે, બરાબર, જે એક પ્રકારનું કહેવાય ને કે શુદ્ધિકરણનું કાર્ય કરે છે. જે બી આવે છે આપણા શુદ્ધ રુધિર, જે બી ઝેરી તત્વવાળું આવે એને શુદ્ધ કરવાનું કામ કોણ કે જે નેફ્રોન કરે છે. અને એવા કેટલા છે? 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોન આવેલા છે, બરાબર છે, જે લોહીમાંથી વધારાના ક્ષારને અલગ કરે છે. લોહીમાં જે ક્ષાર આવે છે વધારાનો એને અલગ કરવાનું કામ કોણ કરે છે? તો નેફ્રોન કરે છે. અને નેફ્રોન ક્યાં આવેલા છે? કિડનીમાં, મૂત્રપિંડમાં આવેલા છે. કેટલા છે? તો લગભગ 10 લાખ જેટલા, બરાબર છે, લગભગ 10 લાખ જેટલા નેફ્રોન આવેલા છે, જે રુધિરમાં આવેલા જે બી ક્ષાર છે એને અલગ કરવાનું કામ કરે છે. આ જે વધારાનો ક્ષાર અથવા તો હાનિકારક જે તત્વો છે એ મૂત્રવાહિની એટલે કે મૂત્રવાહિની લંબાઈ કેટલી છે? 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટરની લંબાઈ છે એટલે કે મૂત્રવાહિની મારફતે ક્યાં જશે ભાઈ? એ મૂત્રાશયમાં ભેગું થશે. મૂત્રાશયમાં બધું ભેગું થશે, બરાબર. અને મૂત્રમાર્ગ મારફતે એનો નિકાલ થશે, બરાબર. આ સ્ત્રી અને પુરુષ બંનેમાં સેમ જ છે, બરાબર. એવું નહીં કે ભાઈ સ્ત્રીઓ છે બરાબર, તો એનું અલગ છે આખું ઉત્સર્જન તંત્ર, બંનેનું સેમ જ છે, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે જે મૂત્રવાહિની છે એની લંબાઈ છે 25 સેન્ટીમીટર છે. અને છેલ્લે જે બી મૂત્ર જે બને છે એ બધું ક્યાં ભેગું થાય? મૂત્રાશયમાં થાય. અને પછી એ મૂત્રમાર્ગ મારફતે એનો નિકાલ થાય છે. ઓકે, આપણે પહેલાંમાં જોયું હતું, શામાં જોયું હતું? પાચન તંત્રમાં જોયું હતું. જે બી હાનિકારક જે કચરો છે બરાબર, એ બધું મોટા આંતરડામાં જાય, પાણી શોષાઈ જાય અને બધું ક્યાં? મળાશય જે છે એમાં બધું ભેગું થતું હતું અને મળ માર્ગ મારફતે એ બધું બહાર જતું હતું, બરાબર. અહીંયા એવું જ છે કે મૂત્ર જે આપણું જે છે બધું એ ક્યાં? મૂત્રાશયમાં ભેગું થાય અને મૂત્રવાહિની મારફતે આ બધું મૂત્રાશયમાં આવી ગયું, એ મૂત્ર માર્ગ મારફતે એ બહાર નીકળી જશે. અહીંયા આખું એક તંત્ર પૂરું થઈ જાય છે આપણું, આખું તંત્ર. પણ એની અંદર જો આખું તંત્ર નથી પૂછાતું, પણ મેન જે કી પોઈન્ટ હોય ને એ તમારે નોંધી લેવાના, બરાબર. જેમ કે હું વાંચો બરાબર, મારું પહેલું ધ્યાન અહીંયા જાય, બરાબર છે, પહેલું મારું ધ્યાન અહીંયા જાય. કેમ? નેફ્રોન. તો નેફ્રોન જ મુખ્ય તત્વ છે જે હાનિકારક જે ક્ષાર છે એને દૂર કરવાનું કામ કરે છે. તો મારું પહેલું ધ્યાન ત્યાં છે, બરાબર. પછી બીજું ધ્યાન વધુમાં વધુ અહીંયા જાય કે મૂત્રવાહિનીની લંબાઈ કેટલી છે? તો 25 સેન્ટીમીટર, બરાબર. એટલા માટે જાય કે અમુક ટાઈમે સ્ટેટિક ડેટા એ લોકો પૂછી લેતા હોય છે, વિધાનોમાં પૂછાઈ જતું હોય છે. એટલા માટે મારા ધ્યાન રાખવું જરૂરી છે. પ્લસ ઉત્સર્જન તંત્ર સાથે જેટલા બી અંગ સંકળાયેલા છે એના મેન વર્ક શું છે, મુખ્ય કાર્ય શું છે એ મને ખબર હોવા જોઈએ, બરાબર. હવે તમે એમ કહો કે સાહેબ ઉત્સર્જન તંત્રમાં હૃદય સંકળાયેલું, ના આવે ભાઈ. હૃદયનું કામ એક પ્રકારનું પમ્પિંગ કરવાનું જ છે. એ પંપ કરીને ધક્કો મારીને કહેવાય ને કે રુધિરને અલગ અલગ અંગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ કંઈ ધક્કો જ મારે છે, સમજો છો? એ ખાલી પમ્પિંગ કરીને ધક્કો મારવાનું કામ કરે છે. એમાંય પાછા આપણે પેલા 2 વર્ડ જોયા હતા. કયા જોયા હતા? એક સિસ્ટોલિક જોયું હતું અને ડાયસ્ટોલિક જોયું હતું. 120 ને કે 180, આ 2 વસ્તુ જોયું હતું. એટલે કે રુધિરનું કામ ખાલી પમ્પિંગ કરવાનું છે, શુદ્ધ કરવાનું કામ એનું નથી, એ ખાલી પમ્પિંગ કરે છે. ઓકે, એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. તો ઉત્સર્જન અંગ સાથે સંકળાયેલા કેટલા અંગો છે? શરૂઆત કરીએ આપણે. ચામડી જોયું આપણે, પછી આપણે શું જોયું? ફેફસા જોયા. એના પછી આપણે જોયું યકૃત જોયું અને પછી છેલ્લે આપણે શું જોયું? કિડની. અને કિડની એટલે કે મુખ્ય અંગ સમજી લો, બરાબર. આગળ એટલે કે ઉપર જે બી 3 જે અંગ જોયા એ પોતાનું કામ સરખી રીતે ના કરો તો એક સમય ચાલે, પણ જ્વાર બંધ કરી દે ને તો લોચા થઈ જાય. કેમ લોચા થાય? કેમ કે એની અંદર જે યુરોક્રોમ છે, નેફ્રોન છે, બરાબર, એમોનિયા છે, બરાબર, યુરિયા છે, આ બહુ બધા ઝેરી તત્વો છે. આ બધા તત્વો જો રુધિરમાં ભળી ગયા, કેમ કે છેલ્લે જે રુધિર ગળાયું ને એ પછી અલગ અલગ અંગ સુધી પહોંચવાનું, અને એ જો રુધિર છે એમાં જો ઝેરી તત્વો આવી ગયા તો એ રુધિર જ્યાં જ્યાં જશે ને ત્યાં તમને અલગ અલગ એક મસ્ત રોગ આપતો જશે. સ્કિન ડિસીઝ થશે, બરાબર છે. પહેલાં તમારા જે ડોળા છે પીળા થઈ જશે. કેમ? આ બી આપણે કદાચ ભણ્યા હતા કે નહોતા ભણ્યા? આવું કંઈ બિલીરુબિન નામનું ઝેરી તત્વ આવું કંઈ આવ્યું હતું સાહેબ? આવું કંઈ ભણ્યા નથી. તો હું તમને યાદ અપાવી દઉં કે જ્યારે આપણે જોઇન્ટિક્સ ભણ્યા હતા, રોગ ભણ્યા હતા, ત્યારે મેં તમને કીધું હતું કે બિલીરુબિન નામનું જે ઝેરી
ઝેરી તત્વ એટલે કે પીળા રંગનું જે તત્વ છે એ હકીકતમાં કહેવાય ને કે મૂત્ર માર્ફતે બધું બહાર નીકળી જતું હોય. પણ જ્યારે આપણી કિડની બરાબર વર્ક ના કરે અને જો એ લોહીની અંદર ભળી ગયું, બરાબર, તો આપણું જે રુધિર છે એ પીળાશ પડતું થઈ જશે. એ જ્યાં અંગો મતલબ જે અંગો સુધી પહોંચશે રુધિર, એ અંગ આપણું કેવું થઈ જશે? પીળું થઈ જશે. અને પહેલી ઇફેક્ટ ક્યાં દેખાશે? આંખમાં દેખાશે. બરાબર છે? એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, હવે આ યુરિન શું છે બધાને ખબર છે, પણ એમાં મહત્વની બાબત કઈ છે એ જોવાની છે. ચલો, મૂત્રમાં એટલે કે યુરિનમાં 95% પાણી, કેટલું? 95% પાણી હોય છે અને બાકીના ઝેરી દ્રવ્યો હોય છે. 95% પાણી અને બાકીના ઝેરી દ્રવ્યો. હવે ઝેરી દ્રવ્યોની વાત કરીએ તો પહેલું જ આવે ભાઈ યુરિયા, 2.6%. અને તમે એપ્રોક્સ 3% યાદ રાખી શકો. 2.6. મૂત્રમાં સૌથી વધારે પ્રમાણમાં, બરાબર, મૂત્રમાં સૌથી વધારે પ્રમાણમાં મનુષ્ય એ કેવું પ્રાણી છે ભાઈ? યુરિયા ત્યાગી પ્રાણી છે. બરાબર. આનું મહત્વ છે પણ શરીરમાં એટલું બધું નહીં, પણ આનું બહાર બહુ વધારે મહત્વ છે. યુરિયા ખાતર આવે છે. બરાબર, યુરિયા ખાતર આવે છે. તો તમને એક બીજી એક રસપ્રદ વાત કરી દઉં કે કિંગ જોંગ ઉન, નામ સાંભળેલું ને? ક્યાંનો છે? કોરિયાનો છે, ઉત્તર કોરિયા. ઓકે, તો એણે વચ્ચે એવું જાહેર કર્યું, ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, ત્યાં ધાન પાકતા નહીં હતા. તો એણે એવું એનાઉન્સ કર્યું હતું કે કોઈએ પોતાનું જે મૂત્ર છે ને એ બહાર વેસ્ટ કરવું નહીં, ખેતરોમાં જઈને કરી આવવાનું. અથવા જે બી કંઈ ભરાયું છે, ટાંકી જે બી ભરાઈ છે એ બધું ક્યાં? ખેતરમાં છોડવાનું, જેથી કરીને તે જે જમીન છે એ ફળદ્રુપ બને. બરાબર છે? તમે વિચારો કે આવી નોબત આવી ગઈ અને તમે સમજી શકો કે ભાઈ તાનાશાહ એટલે જોરદાર. એની વાત એ જે કહે ને એ કાયદો બની જાય, બોલે કાયદો બની જાય. બરાબર. તો એણે એક આવું પેપરમાં ન્યૂઝ આવ્યા હતા કે એ ભાઈએ એવું જાહેરાત કરી હતી કે કોઈએ પોતાનું જે બી યુરિન છે ને એ બહાર વેસ્ટ નહીં કરવું, ખેતરમાં જઈને બધું છોડી આવવાનું, અથવા તો એનો અલગથી એક સંગ્રહ કરવો અને છેલ્લે જે ખેતરોમાં જઈને ઢોળી આવવાનું. કેમ? કે ભાઈ એ મહત્ત્વનું છે. આના અલગથી કારખાના ચાલે છે ખાતર બનાવવાના. બરાબર. અને જો નેચરલી મળતું હોય તો બેસ્ટ છે. ઓકે, તો આ વસ્તુ પણ આ બહાર કહું છું ને, આ બહાર કામનું છે, આપણા શરીરમાં એટલું બધું કામનું નથી, કેમ કે આ ઝેરી વસ્તુ છે. ચલો, તો યુરિયા છે 2.6% હોય છે આપણા શરીરમાં, એટલે કે મૂત્રમાં. અને આ એક ફેક્ચ્યુઅલ ડેટામાં આવશે કે મૂત્રની અંદર એટલે કે મૂત્રમાં સૌથી વધારે કોઈ જો મૂત્ર એટલે કે ઉત્સર્જન કરતું હોય, બરાબર, તો એ મનુષ્ય છે. બરાબર. એટલા માટે મનુષ્યને યુરિયા ત્યાગી, સૌથી વધારે યુરિયા ત્યાગી પ્રાણી કહેવામાં આવે. આપણે સામાજિક તો છીએ જ, પણ યુરિયા ત્યાગી પ્રાણી પણ છીએ. બરાબર છે? ચલો, પ્રાણીઓનું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય એ યુરિયા છે. તમને એમ થાય કે ભાઈ પેલું ખાતર છે, બરાબર, કેમ પશુપાલન પર વધારે ભાર કેમ આપે છે? તો સૌથી વધારે જો યુરિયાનું પ્રમાણ હોય તે પ્રાણીઓમાં છે. આપણે જે પશુપાલન ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ, છાણિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યા છીએ, એમ કહેવાય ને કે એકદમ દેશી પદ્ધતિથી આપણે મસ્ત ખેતી થઈ રહી છે, તો એ આને આભારી છે. બાકી હમણાં હાલ રાસાયણિક ખાતર લઈ આવો, બધું વહેલું પાકી જશે, પણ આગળ જતાં નુકસાન તમને જ છે. બરાબર. તો પ્રાણીઓનું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય જ યુરિયા છે, આ યાદ રાખજો. ચલો, એમોનિયા. આની તો રસપ્રદ એક આપણે વાત તમને બધાને ખબર જ છે, તો બી ના ખબર તો કહી દો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને વચ્ચે કોઈ બી, બરાબર છે, યુરિનલ જે પોટ છે તમને ત્યાંથી પસાર થઈ રહ્યા છો, એટલે કે ભાઈ મૂતરડી છે ત્યાંથી પસાર થઈ રહ્યા છો, તો તમને અચાનક તમને ખબર નથી કે આજુબાજુમાં કે મૂતરડી છે, પણ તમને એક વસ્તુ કહેવાય ને કે તમે આમ કરવા લાગશો. બરાબર છે? અલગ પ્રકારની જે દુર્ગંધ આવે, તો બીજું કંઈ નહીં, શું છે? એમોનિયા છે. બરાબર. તમને આંખમાં બળતરા થાય તો એ આને આભારી છે, એમોનિયાને આભારી છે. ઓકે, તો એમોનિયા કેટલું છે ભાઈ? 0.3% છે. અને મૂત્રમાં સૌથી ઝેરી દ્રવ્ય કોઈ હોય તો એમોનિયા છે. એની દુર્ગંધ પણ બહુ જ ખરાબ હોય. બરાબર છે? ભાઈઓએ કદાચ શું કહેવાય કે
અનુભવ કર્યો હશે કે તમે જાહેર શૌચાલયમાં જ્યારે ઊભા હો તો અમુક ટાઈમે તમારી આંખો બળવા લાગે, બરાબર. ક્યારેક તો આમ તમે એવું થાય કે શ્વાસ બંધ કરી દઈએ, બરાબર. પણ જો એવું નહીં કરવાનું અઢ્યા થઈ જશો, ઓકે. તો એવું બી નહીં કરવાનું. પણ આંખમાં જે બળતરા થાય છે, એક અલગ જ પ્રકારની દુર્ગંધ આવે છે, તેનું કારણ છે એમોનિયા. બહુ જ ઝેરી આ વસ્તુ છે, બરાબર. તો આ વસ્તુ યાદ જો વિચાર કરો કે 0.3 છે તો આવી હાલત છે, વધારે હોય તો બરાબર પતી ગયું. તો આ વસ્તુ યાદ રાખજો. સૌથી વધારે ઝેરી કોઈ હોય તો એમોનિયા છે અને એના કારણે જ દુર્ગંધ આવે છે મૂત્રમાં અને એના કારણે જ આંખોમાં બળતરા થાય છે, બરાબર છે. ચલો, એટલે તમે જ્યારે બી પસાર થાઓ ને જાહેર શૌચાલયથી તો તમારે આમ કંઈ બોલવાનું એમોનિયા 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 એમોનિયા, યાદ રહી જશે, બરાબર છે. એ તો બોલી દેવાનું એમોનિયા એમોનિયા. ભાઈ હા ઝેરી દ્રવ્ય છે અને બહુ ખરાબ દુર્ગંધવાળું છે, યાદ રહી જશે. ચલો, એ સિવાય બીજું શું હોય છે ભાઈ? તો ક્ષાર હોય, ક્ષાર હોય અને એક યુરિક એસિડ. કેટલા 2% હોય છે ક્ષાર અને યુરિક એસિડ. યુરોક્રોમ, બરાબર. તો યુરોક્રોમની મેં તમને પહેલાં ચર્ચા કરી દીધી છે, ફરીથી કરીશ કે જે મૂત્રનો રંગ જે પીળો છે એ યુરોક્રોમને આભારી છે, બરાબર છે. યુરોક્રોમને આભારી છે મૂત્રનો પીળો રંગ, ઓકે. ચલો, મૂત્રની પીએચની વાત કરીએ તો ભાઈ સવારે એસિડિક હોય, આ મેં તમને વાત કરી હતી, હા કે ના કરી હતી કે નથી કરી? એસિડિક શું છે, બેઝ શું છે? જો તો ખરી ના પાડે છે પાછા. પાક્કું કરી દે ને? હા તો બરોબર. જીરો જેવું કંઈ નથી. આ બાજુ જઈએ 1 થી 7 તો આ શું છે? એસિડ છે. અને 7 થી 14 આ તમારું બેઝ છે, બરાબર. આ બાજુ જઈએ તો તમારું એસિડ છે, આમ જઈએ તો બેઝ છે. એટલે કે સવારે જે મૂત્ર, બરાબર, જે યુરિન છે એની પીએચ કેટલી હોય? 5.5, એટલે કે એસિડિક હોય, બરાબર. ક્યારેક તમે અનુભવ કર્યો કે તમે જ્યારે સવારે જ્યારે યુરિન જ્યારે પાસ કરતા હોય ત્યારે અમુક ટાઈમે આપણે જે બળતરા થતા હોય છે પેશાબ માર્ગમાં, ઓકે, તો એ આને કારણે થાય, એસિડિક હોય છે, ઓકે. અને જે પછી સાંજે બેઝિક ગુણધર્મ ધરાવે છે, બેઝવાળું હોય છે, એટલે કે 8 હોય છે, એટલે કે અહીંયા આવી ગયું. સવારે એસિડિક હોય છે, કેટલું હોય છે? 5.5. અને સાંજે એ કેટલું હોય છે? 8, એટલે કે બેઝ ગુણધર્મ ધરાવે છે. આ વસ્તુ યાદ રાખજો. ચલો, એવું કહેવાય છે કે પ્રતિદિન મૂત્રનું નિર્માણ 1.5 લીટરથી 1.8 લીટર, 1.5 થી 1.8 લીટર પ્રતિદિન. આપણે આટલું તો પાણી ઝેરી દ્રવ્ય બહાર ફેંકીએ જ છીએ રોજનું, ઓકે. આનાથી વધારે પણ હોઈ શકે છે, પણ આ એક આંકડો આપેલો છે કે આટલું તો છે જ, બરાબર છે. પછી ડિપેન્ડ કરે તમે કેટલું પાણી પીવો છો, બરાબર. તમે એક પાલી પેલા નેના ટેણિયામાં પીવડાવો એટલી રોજ પીતા હોય અને તમે અપેક્ષા રાખો કે આપણું 2 લીટર રોજનું નીકળે, ના નીકળે ભાઈ, બરાબર. અને વાસ્તવિકતા એ પણ સાચી છે કે કેમ બધા તમને જો મોટાભાગની જે એક્ટ્રેસ છે એ લોકો ઇન્ટરવ્યૂમાં કહેતી હોય છે સૌથી વધારે પાણી પીવો, બરાબર. જે બી ટોક્સિક છે આપણા શરીરની અંદર, જે બી ઝેરી પદાર્થ છે એ શુદ્ધિકરણ કેવી રીતે થશે? તો આવી રીતે જ થાય. અંદર કોઈ આપણે ઝાડુ પોછો કે ક્લીનર નથી મારવા જવાના શરીરમાં, એ તમારા રીતે ખાવા પીવામાં જ ધ્યાન રાખવાનું છે. અને એ લોકોનું એક પહેલું જ વાક્ય એવું હોય કે અમે સૌથી વધારે શું કરીએ? પાણી પીએ છીએ. એના કારણે જે આપણું ઉત્સર્જન તંત્ર છે સારું વર્ક કરે, આપણું જે નેફ્રોન છે, આપણી જે કિડની છે, બરાબર, એનું આયુષ્ય વધે, એનું આયુષ્ય વધે. ખરાબ જે બી પદાર્થો છે એ યુરિન મારફતે બહાર ફેંકાઈ જાય, જે બી ઝેરી, એટલે કે ટૂંકમાં શરીર આપણું કહેવાય ને અંદરથી વોશ થાય છે. તમે પાણી પીવો છો સૌથી વધારે તો એનું કામ છે કે અંદરના જે બી અવયવો છે એ વોશ થાય અને જે કચરો છે એ બધો યુરિન મારફતે બહાર ફેંકાય. પણ વાત એ પણ સાચી છે કે વધુ પડતું, એટલે કે જ્યારે અતિ થાય ને તો એ પણ નુકસાનકારક છે. એક હોલિવૂડની એક્ટ્રેસ છે, નામ નથી ખબર, પણ એને આવ્યું હતું ન્યૂઝ, એ બેને વધારે પડતે પાણી પી લીધું ને ત્યાં થઈ ગઈ, બરાબર. એટલે એક આ બીમારી પણ છે. તમે બહુ વધારે, એટલે કે શરીરને જેટલું જોઈએ છે એના કરતાં વધારે પાણી પીવો છો ને તો એ પણ નુકસાનકારક છે, બરાબર છે. તો આ વસ્તુ બી ધ્યાન રાખવાનું, પાણી પીવાનું પણ અતિ ક્યારેય નહીં કરવાની. અને એટલી કંજુસાઈ બી નહીં કે સાહેબ કે સવારનું એક તો માટલું ભરીએ અને તમે કહે અડધું માટલું સવારે, એટલે કે એક દિવસમાં પૂરું કરો, તો બાકીના લોકોનું શું?
બરાબર છે. પણ પાણી પીવું જોઈએ અને બહુ સારું પાણી પીવાનું પાછું, એ બી વાત છે. ચલો, સારું પાણી એટલે કે શુદ્ધ પાણી, ગમે તેમ નહીં પાણીપુરીમાં પાણી પી લીધું એ બધું નહીં પીવાનું. હા, યસ, બરાબર. કેમ કે આપણો રિવાજ છે. આ શું છે? રિવાજ છે કે પાણીપુરી ખાધા પછી એક કોરી માંગવાની અને વાટકીમાં પાણી માંગવાનું, એક રિવાજ થઈ ગયો છે. પણ કંઈ વાંધો નહીં, પરંપરા આગળ રાખજો, પણ ધ્યાન રાખજો. ચલો, હવે અમુક 2 શબ્દો છે તમને ભણાવવાના છે મારે, અને એ બહુ કામના છે, અને એ બી આ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલા છે. અને એ શબ્દ છે બાઉમેનની કોથળી. બરાબર છે? બાઉમેનની કોથળી શું છે? બરાબર. તો જે આ જે વસ્તુ છે આપણું ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. બરાબર. આ અંદરનું કહેવાય ને કે બધું રચના છે. તો અહીંયા તમારી આવેલી છે બાઉમેનની કોથળી. આ જે છે ને, આ પ્યાલા આકારની, આ છે તમારી બાઉમેનની કોથળી. બરાબર. અને આની અંદર બધી કહેવાય કે ધમનીઓ, બરાબર છે, રુધિર કેશિકાઓનું આખું ગુચ્છ હોય. શું છે? રુધિર કેશિકાઓનો આખો ગુચ્છ છે. તો એ શું છે? બાઉમેનની કોથળીમાં છે. બરાબર. અને આ વસ્તુ છે ને, એ અમુક જાડી દિવાલ, એનાથી આ એક આખી રચના થયેલી છે. આ ઉત્સર્જન તંત્રનો જ એક ભાગ છે. જોઈએ આપણે કે ભાઈ પ્રત્યેક ઉત્સર્જન જે અંગ છે આપણું, બરાબર, એટલે કે એકમની જે શરૂઆત છે, બરાબર, એ બેવડી દિવાલયુક્ત અને પ્યાલા આકાર, એટલે કે ભાઈ કપ આકારની રચનાથી થાય છે. કોનું? તો બાઉમેનની કોથળીની વાત છે અહીંયા. તેને શું કહેવામાં આવે છે? બાઉમેનની કોથળી. ઉપરના છેડે આવેલી હોય છે, એટલે કે જ્યાં ઉપરનો જે છેડો છે આપણો, આ જે છે એ બાઉમેનની કોથળી અહીંયા આવેલી હોય છે. અને બાઉમેનની કોથળીના પોલાણમાં ધમનીઓની રુધિર કેશિકાઓનો શું હોય છે? જથ્થો હોય છે. અને એને જ કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ. આમાંથી આટલું પૂછાય છે તમને. એક બાઉમેનની કોથળી છે એ કયા અંગ એટલે કે કયા તંત્ર સાથે સંકળાયેલી છે? તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલી છે. અને એનું જે આ જે વસ્તુ છે, આમ તમને એમ નહીં પૂછે કે ભાઈ કઈ જગ્યાએ આવેલું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા છે. અને પ્રશ્ન તમને પૂછાશે ને તો આ પૂછાશે કે બાઉમેનની કોથળીમાં શું છે? તો રુધિર કેશિકાઓનો જથ્થો છે, ધમનીઓનો જથ્થો છે. બરાબર છે? આ જ વસ્તુ એને કહેવામાં આવે છે રુધિર કેશિકા ગુચ્છ. અને બીજો એક પ્રશ્ન એવો પૂછાય છે કે હેન્લેનો પાસ શું છે? તો હેન્લેનો પાસ આ છે, આ યુ આકારનો દેખાય છે ને, આ જે આખું આ જે યુ આકારનો દેખાય છે, આ આખો શું કહેવાય છે? હેન્લેનો પાસ કહેવામાં આવે છે. બરાબર છે? બસ આટલું જ છે. તમને કદાચ પ્રશ્ન પૂછાય ને તો આટલો જ પૂછાય કે જે હેન્લેનો પાસ છે એ કયો આકાર ધરાવે છે? તો યુ આકાર ધરાવે છે. અને આ યુ છે, આ શું છે? આ રુધિરવાહિની છે. શું છે? આ રુધિરવાહિની છે. આપણે અહીંયા જોયું હતું કે અહીંયા શિરા હતી ને અહીંયા ધમની હતી. પેલા ચિત્રમાં આપણે જોયું કે અહીંયા શિરા હતી અને અહીંયા ધમની હતી. આ શિરામાં કેવું છે? બરાબર, શુદ્ધ રુધિર છે. આ કઈ શિરા છે? ફૂસ્ફૂસ, એટલે કે આમાં શુદ્ધ છે. પછી અહીંયાથી પાછી કિડનીમાં જશે, બરાબર, અને ત્યાંથી પાછી શુદ્ધ થઈને અહીંયા જે બી કંઈ શુદ્ધિકરણનું કામ થયું ને, અને નીચે જે મૂત્રાશય આપણો જે છે એમાં બધું જે યુરિન છે એ બધું ભેગું થતું જશે. અને પાછું અહીંયા ફરીથી એનો કહેવાય ને કે ભાઈ ક્રિયા થઈને એ પાછું અંગ સુધી જશે. બરાબર? એટલે આખી એક સિસ્ટમ છે. પણ અહીંયા મારે તમારે એ સમજાવવાનું છે કે જે આ બાઉમેનની કોથળીમાં શું છે? આ રુધિર કેશિકાઓનો ગુચ્છ છે, જથ્થો છે. અને જે હેન્લેનો પાસ છે એ કયો આકાર ધરાવે છે? તો યુ આકાર ધરાવે છે. બસ આમાંથી આટલું જ કામની વસ્તુ છે આપણું. ચલો, આ વસ્તુ આપણે જોઈ લીધું. ચલો, ઉત્સર્જન તંત્રના રોગ. ચલો, આપણે ભણવાના જ છીએ. એ સિવાય તમને જે યાદ આવતા હોય મને કહો જરા. ઉત્સર્જન તંત્રના રોગોની વાત કરવી છે તો તમને જે બી રોગ યાદ આવતા હોય, કોઈ હાર્ટ એટેક નહીં કે, કોઈ કમળો નહીં કે, કોઈ મેલેરિયા નહીં કે, બરાબર છે, ઓરી અછબડા, બળિયા બાપા, શીતળા, બધું ભૂલી જજો. જેન્યુન કહેજો, રોગ છે એવા કહેજો. એમ પથરી લો, બરાબર છે, પરફેક્ટ. બરાબર. શું બોલો? ખોટું તો ખોટું, પણ વાંધો નહીં, બોલો શું જે બી હોય. ડાયાબિટીસ છે. ઓકે, ચલો, ડાયાબિટીસ છે. પછી પથરી કીધી, એ સિવાય બીજો કોઈ? હા, ટીબી ના આવે.
કેમ કે ટીબી છે એ શ્વસન તંત્રનો રોગ છે, એના મૂત્રપિંડ સાથે કંઈ લેવા દેવા નથી. કિડની ફેલ થઈ જાય તો એના માટેનો બી એક રોગ છે, એનું નામ છે, એ આપણે ભણીશું. આજે કિડની ફેલ થઈ જાય ને એનું નામ છે, એ રોગ છે, બરાબર. અને એના માટે આપણે કહેવાય ને કૃત્રિમ મૂત્રપિંડની રચના કરવી પડે છે અને એનો સહારો લેવો પડે છે. એની બી આપણે વાત કરવી છે. ચલો કંઈ વાંધો નહીં, જોઈએ આપણે. આજે તમે કીધું ને જે કિડની ફેલ એને કહેવાય યુરેમિયા, એ આપણે જોઈશું આપણે. ચલો, પથરી, કિડની સ્ટોન તમે જોઈ શકો છો, મસ્ત દેખાય છે આ બધા, બરાબર. આ કિડની છે આપણી, બરાબર. અને આ બધા પથરા છે. આ જે બી કોઈ ભક્ત હશે એણે વધુ સમય સુધી પોતાનું યુરિન છે એ રોકી રાખ્યું હશે અને એના કારણે ડખા થયા છે, બરાબર. જો વહેતી નદી રાખી હોત તો આ બધો ક્ષાર છે એ નીકળી ગયો હોત, બરાબર. પણ આ શરમમાં ને શરમમાં રહી ગયા, બરાબર છે, શરમમાં રહી ગયા, બીજું કંઈ નહીં. ચલો, અને એવું જરૂર નથી કે ભાઈ તમે રુધિર રોકી રાખો. એ અમુક ટાઈમે અમુક પ્રદેશનું પાણી એટલું ક્ષારવાળું હોય ને કે એ લોકો પાસે આપણે શહેરી સિસ્ટમ નથી કે આરો લગાવી દીધું, આ ફિલ્ટર લગાવી દીધું. એવું અમુક લોકો પાસે એ લોકો ડાયરેક્ટ પેલા તળાવમાંથી અમુક ટાઈમે પાણી પીતા હોય છે, કૂવાનું ડાયરેક્ટ પાણી પીતા હોય છે, તો એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. તમે આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જાઓ ને તો તમને દાંતણ કરવું ના ગમે, કે કંઈ પાણી જ ખારું દવું આવે અને ભૂલે ચૂકે જો માથામાં નાખી દો તમારે આમ માથા ને ગુંદર થઈ જશે. હા, કોઈ સાબુ કામ નહીં કરે, એક જ સાબુ કામ કરે, એટલું જે ચરબીવાળો આવે ને, વતન છે, પરિવાર છે, એ સાબુ કામ હોય તમે કોઈ કશું કામ જ ના કરે ત્યાં, બરાબર છે. તો એક આ બી વાસ્તવિકતા છે કે ક્ષારવાળું પાણી આ તમે વધારે લો ને, અને જે અમુક છે જેમ કે પહાડી વિસ્તારો છે, પછી આ બાજુ દરિયા કિનારાના જે વિસ્તાર છે એની અંદર ક્ષારવાળું પાણી લોકો આરોગતા હોય છે, એ પીતા હોય છે. અને સૌરાષ્ટ્રમાં આ પથરીના મરીઝ વધારે છે, એ બી વાસ્તવિકતા છે. ઓકે, તો ભાઈ ક્ષાર અહીંયા બધો ભેગો થઈ ગયો, તમે એને રોકી રાખ્યો, પછી એ ધીરે ધીરે શું કહેવાય કે એના જે નાના નાના જે અંશ છે, કણ છે, એ એકસાથે એક મળતા જાય અને પથરી બનતી જાય. આ બધું શું છે? એ કંઈ પથરો નથી, આ બધા ક્ષાર જ છે, પણ શું એ જમા થઈ ગયા છે, બરાબર છે. શું થઈ ગયા છે? જમા થઈ ગયા છે. જોઈએ આપણે કેવી રીતે બને, શું છે, અને એને કેવી રીતે નાબૂદ કરવું એ બી આપણે જોઈશું. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ વધુ પ્રમાણમાં ક્ષારવાળું પાણી પીવાથી અથવા વારંવાર મૂત્ર વિસર્જનને રોકવાથી તમે યુરિનને જેટલી વખત રોકશો ને એ તમારા માટે નુકસાનકારક છે, બરાબર. કિડનીમાં શું થાય ભાઈ? ક્ષાર જમા થાય અને એને જ કહેવામાં આવે છે પથરી. એને શું કહેવામાં આવે છે? પથરી કહેવામાં આવે છે. પથરી એ બીજું કંઈ નહીં, કેલ્શિયમ ઓક્ઝેલેટ, કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટની બનેલી છે. આ બધા એના ક્ષાર છે. કેલ્શિયમના ક્ષાર ભેગા થાય ને ત્યારે, એટલે કે એમ સમજો કે જે પથરી છે ને એનું રાસાયણિક નામ છે આ, બસ આટલું યાદ રાખો. પ્રશ્ન તમને ગમે તે રીતે પૂછે કે પથરી શું છે, તો બીજું કંઈ નહીં, કેલ્શિયમ ઓક્ઝેલેટ છે. અને કેલ્શિયમ ઓક્ઝેલેટ શું છે? તો પથરી છે એનું રાસાયણિક નામ છે. આના ક્ષાર હોય છે. ઓકે, ચલો. પથરીને દૂર કરવાના ઓપરેશનનું શું કહેવામાં આવે છે? લિથોટ્રોપ્સી, બરાબર છે. પથરીને દૂર કરવાનું જે ઓપરેશન છે એને શું કહેવામાં આવે છે? લિથોટ્રોપ્સી. ચલો, બીજું કે આ તો વસ્તુ ચલો સમજ્યા કે ભાઈ આ તમે જે યુરિન છે તમે રોકી રાખ્યું છે, કે તમે જે ક્ષારવાળું પાણી વધારે પીવો છો તો એના કારણે થાય. એ સિવાય જે કેલ્શિયમ ઓક્ઝેલેટ છે, આ ઓક્ઝેલેટ છે બીજું શામાં આવેલું છે? આ તત્વ છે એ બીજા કોઈ છે ફળ ફળાદી કે એમાં કંઈ આવેલું હોય એવું તમને ધ્યાન હોય તો ટામેટાના બીજ હોય ને એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય. ટામેટાના બીજ આવે ને એમાં શું હોય? કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય. આ યાદ રાખજો, ટામેટાના બીજમાં હોય. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો હે કંઈને ઊભા ના રહી જાય, અહીં આવું આવે? આવે છે ભાઈ. અને ટામેટું શું છે ભાઈ? ટામેટું શું છે? શાકભાજીમાં આવશે. ટામેટું શું છે? શાકભાજી, વેજીટેબલ નહીં ભાઈ, ફ્રૂટ છે. ટામેટું શું છે? ફળ છે. આ યાદ રાખજો. એ શાકભાજી નથી. આપણે તો વસ્તુ અલગ છે કે લઈ લીધું શાકભાજીમાં,
પણ એ શું છે? એ ફ્રૂટ છે, ટામેટું. ચલો, આ નાની બાબત હતી, મારે કહેવી જરૂરી હતી. થોડું તમે અંધારામાં રહીને રોજ કાપી નાખો, બરાબર છે, એટલા માટે કહેવું પડ્યું. તો ટામેટાના બીજમાં પણ શું હોય? કેલ્શિયમ ઓક્ઝોલેટ હોય, યાદ રાખજો. અને પથરીનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્ઝોલેટ છે. અને પથરી છે એ તમે જે બી કંઈક ક્ષારવાળું પાણી પીવો છો ત્યારે પણ, અને તમે વારે વાર યુરિન છે એને રોકી રાખો છો ત્યારે પણ આ થવાની સંભાવના છે. આ ના થાય એના માટેનું મેન જે વસ્તુ હોય તો ભાઈ સૌથી વધારે પાણી પીવો, પાણી પીવો. આ જે છે ક્રિયા એ ક્યારેય ના કરો. ગમે તેવી મિટિંગ ચાલતી હોય, શું છે શું નહીં, બરાબર, નહીં રોકવાનું. પરમિશન લઈને ઊભા થઈ જવાનું. તમને લાગે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિટિંગ, કે તમે ક્યાંક બેઠા છો, બહુ જ કામની વસ્તુ, કામની વાત ચાલી રહી છે, પણ નીકળી જવાનું, બરાબર. કે તમે આને જો રોક્યું તો બહુ મોટી સમસ્યામાં ભાઈ મિટિંગ એટેન્ડ જ નહીં કરી શકો તમે. જ્યારે આનો જે દુખાવો છે જેને થતો હશે ને એને જ ખબર હશે. બેવડો થઈ જાય, આમ તૂટ્યું વાળીને બેહી રહે. આમ આપણને દયા આવે કે લે આ શું થઈ રહ્યું, આપણને દયા આમ આવે કે આ શું જ છે એમ. આપણે જોઈ જ ના શકીએ, એવો બૂમો પાડતો હોય, બરાબર. તો બહુ ખરાબ વસ્તુ છે, બરાબર. અને એમાં બી જ્યારે મૂત્ર આ જે છે કિડનીમાં, જ્યારે આપણો મૂત્રમાર્ગમાં જ્યારે ફસાઈ જાય ને, પતી ગયું, તમે કંઈ કરી જ ના શકો, સિવાય કે તમારે તાત્કાલિક ઢબે જે તે જગ્યાએ પહોંચી જવાનું, બરાબર. જે તમારો જે નેફ્રોલોજિસ્ટ હોય, જે જાણકાર હોય એનો, બરાબર. પછી ગેસ્ટ્રોવાળાને ત્યાં નહીં જતું રહેવાનું, એ તો આમ પેટ દબાવે કશું નહીં, હેડ નીકળ, બરાબર છે. અલગ અલગ જગ્યાના ડૉક્ટર આપણે બાંધી રાખેલા છે કે તમને જ્યાં તકલીફ થાય તો ત્યાં એ રીતે જવું પડે. નહીં તો પેલો પેટમાં આમ ગેસ ચેક હશે, નહીં ગેસ ભાઈ નીકળી જતો રહે, પતી ગયું. અને એક મસ્ત એક પેલું કહેવાય કે ઇનોવાળી દવા આપી દેશે, આ લઈ લે 6 સેકન્ડમાં કામ પૂરું ગયા, બરાબર. પણ આપણને એને ખબર જ ના હોય કે ભાઈ શું થઈ રહ્યું છે, એટલે યોગ્ય ડૉક્ટર જોડે જવું પડે. પણ નેફ્રોલોજિસ્ટ કહેવાય, એ આપણે હમણાં જોઈશું. તો આ ધ્યાન રાખજો, બરાબર. આપણે કેમ બધું ભણીએ છીએ? કેમ કે અમુક ટાઈમે આપણે જે બેદરકારી કરીએ છીએ ને શરીરની બાબતમાં, એ ના થાય એટલા માટે આપણે રોગો બી જોઈએ છીએ. અને ખાલી રોગ નથી જોઈતા, આપણે નિદાન પણ જોઈએ છીએ. ઓકે, ચલો. બીજો રોગ છે એને કહેવામાં આવે છે નેફ્રાઇટિસ, બરાબર છે. એને શું કહેવામાં આવે છે? નેફ્રાઇટિસ. આ નેફ્રાઇટિસ બીજું કંઈ નહીં, આની અંદર બધું શું છે? આ નેફ્રોનનું બનેલું છે. આ બધું શું છે? આ નેફ્રોન છે, બરાબર છે. આ શું બનેલું છે? નેફ્રોન. અને જ્યારે આ કિડની પર જે સોજો આવે છે ને, એટલે કે નેફ્રોન પર સોજો આવે, એને કહેવામાં આવે છે નેફ્રાઇટિસ. આ ટૂંકું ને ટચ, આમાં જ્યારે સોજો આવે ત્યારે એ રોગને કહેવામાં આવે છે નેફ્રાઇટિસ. જોઈએ આપણે કે બેક્ટેરિયાના ચેપથી થતી બીમારી છે. બેક્ટેરિયાના ચેપથી થતી બીમારી છે. મેં શરૂઆતમાં તમને કીધું કે વહેતી નદી અને તળાવ, બરાબર. વહેતી નદીમાં તકલીફ નહીં પડે, તળાવમાં તકલીફ પડશે. જો તમે તમારું યુરિન રોકી રાખો છો તો એમાં હાનિકારક જે તત્વો તો છે જ, પણ જોડે જોડે બેક્ટેરિયા બી હોય છે એમાં. અને એનું પ્રમાણ જ્યારે વધી જાય, એનો જ્યારે હાવ વધી જાય, ત્યારે પછી એ જે છે એ અંદર પછી શું મુક્કાબાજી કરવાનું ચાલુ કરી દે, બેક્ટેરિયા અંદર લડે, બરાબર છે. તો એના કારણે આ સોજો આવે, બરાબર છે. એટલે કે આ બીમારી છે એ શાનાથી થાય છે ભાઈ? બેક્ટેરિયાથી થાય છે, બરાબર. ચલો, બેક્ટેરિયાની આ જે ચેપથી કિડની પર સોજો આવે, તમે જોઈ શકો છો. આટલી રૂપાળી કિડની છે આપણી, અને અહીંયા તમે જુઓ, બરાબર છે. અહીંયા જે આ બધું ફૂલી ગયું, આ બરાબર છે. આ કુપોષિત વાલ થઈ ગયો. ઓકે, ખરાબ કાજો. ચલો, બેક્ટેરિયા થતી ચેપથી બીમારી છે. આ રોગમાં પેટમાં દુખાવો થાય, બરાબર. પેશાબમાં બળતરા થાય અને વારંવાર પેશાબ થાય. આ એના લક્ષણો છે. આ એના લક્ષણો છે કે પેટમાં દુખાવો થાય, પેશાબમાં બળતરા થાય અને વારંવાર પેશાબ થાય. અમુક ટાઈમે ઘરના લોકો કંટાળી ગયેલા, કેટલી વખત જઈશ, બરાબર. અમુક ટાઈમે થાય, પણ એ લોકોને ખબર જ ના હોય કે ભાઈ સમસ્યા શું છે. અને આપણે શરમમાં કહેતા ના હોય. એક આ વાસ્તવિકતા છે કે ઘરના લોકોને ચિંતા તો થાય તમારી. અમુક ટાઈમે કોઈ કોમેન્ટ બી કરશે કે આનો આખો દાડો શૌચાલયમાં જ જાય છે, પણ એને બીમારી છે, નથી કહી શકતો. તો હકીકતમાં એ નથી કહી શકતો, પછી પેરેન્ટ્સે સમજવું જોઈએ કે ભાઈ તને કંઈ તકલીફ હોય તો આપણે ડૉક્ટર જોડે જઈએ, બરાબર. પણ આપણે બી શરમના પૂતળા ના કે એ તો પાણી વધારે પીવાઈ ગયું હતું ને, એટલે આપણે ડાયા કહી દે તો ઈલાજ થાય, બરાબર છે. તો આ
વસ્તુ બહુ ખરાબ છે. એકલું ખાલી ઉત્સર્જન તંત્ર જ નહીં, બરાબર, પણ આપણે બેદરકારી આપણું પ્રજનન તંત્ર છે ને, જે બી અંગ છે આપણા, એ બી આપણે શરમમાં ને શરમમાં આપણે અંદર મરી રહ્યા છીએ. એ જ્યારે હું ચલાવીશ એના જે રોગ છે પ્રજનન તંત્રના, એ બી હું તમને કહીશ. જે વસ્તુ આપણને 8મા અને 10મા ધોરણમાં નથી ભણ્યા ને, એની અત્યારે કહેવાય એનું સીધું નુકસાન આપણને અહીંયા અત્યારે થઈ રહ્યું છે. કે ત્યારે બી શિક્ષકો શરમન નહોતા કરાવતા કંઈ, કે છોકરા વિચિત્ર છે, ચાલીમાંથી આવે છે, કંઈ ઊંધા મતલબ નહીં, એટલે એને જે નીકાળો હોય નીકાળ. તને જે પગાર મળે જે ભણાય ને ભાઈ, તું નથી ભણાવ્યું, એ આખું ચેપ્ટર છે ને એ સ્કીપ કરી દેવામાં આવતું હતું, બરાબર છે. એ આખું ચેપ્ટર સ્કીપ કરી દેવામાં આવતું. કેમ કે છોકરા આપણા બહુ ડાયા છે અને ખોટા મિનિમ નીકાળશે, બરાબર છે. અને એ જ વસ્તુ 11મા ધોરણમાં બાયોલોજીમાં ડીપથી ચાલુ થાય છે. તમે જ્યારે BSc કે ઇવન કંઈ સાયન્સ લો છો ત્યારે તમારે એ બધું ભણવું જ પડે. એ શું છે? એનાટોમી છે ભાઈ, શરીરની રચના છે, બંધારણ છે. એ સમજશો તો તમને ખબર પડશે કે તમે ડૉક્ટર કેમ બનવા જઈ રહ્યા છો અને તમે બનીને શું કરશો. એટલા માટે આ વસ્તુ બધું જરૂરી છે અને આ ભણવું પણ જરૂરી છે. અને આ તમે ભણી લીધું એટલે તમે બસ તમારી શું કહેવાય દુકાન છે બંધ કરી દેવું નહીં. તમે આના જાણકાર થઈ ગયા છો તો આજુબાજુમાં કોઈ આવી રીતે પીડાતું હોય તો તમે એને સલાહ આપી શકો છો. એને તમે સલાહ સૂચન કરી શકો, ભાઈ તું આવું કરી શકે છે, તું આ ડૉક્ટરને મળી શકે છે, બરાબર છે. તો આપણે ખાલી ભણવા ખાતર નથી ભણવાનું, આનો આપણે ઉપયોગ પણ કરવાનો છે. હેરાન નથી થવાનું આમાં, બરાબર છે. ચલો, તો ભાઈ આમાં શું હોય? નેફ્રાઇટિસમાં તો પેટમાં દુખાવો થાય, પેશાબમાં બળતરા થાય અને વારંવાર પેશાબ આવે. ચલો, શું છે? બેક્ટેરિયાના ચેપી થતો રોગ છે અને આ બેક્ટેરિયાના કારણે શું થાય? કિડની છે, મૂત્રપિંડ છે, એની પર સોજો આવે. આ બીમારીનું લક્ષણ છે. ઓકે. યુરેમિયા, જે હમણાં બેને વાત કરી હતી કે કિડની ફેલ થઈ જાય તો આ કંઈ નહીં, આ કિડની ફેલ થઈ ગઈ, પતી ગયું, બરાબર. કિડની ફેલ એને કહેવામાં આવે છે યુરેમિયા. એટલે કે જે મૂત્રપિંડ છે એની ખામીના કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય. ભરવો નહીં, ભરાવો થાય. આ સ્થિતિ યુરેમિયા કહેવાય. એનો મતલબ એમ કે કિડની છે તમારું કામ કરતું નથી. જે યુરિયા છે, એમોનિયા છે, ઝેરી તત્વો છે એના બહાર ફેંકી દેવા જોઈએ, એ ફેંકાતા નથી. એટલે કે જે રુધિર છે એની જે ગાળણની પ્રક્રિયા છે એ બંધ થઈ ગઈ છે. હવે શું કરશો? કશું નહીં. આવા દર્દીઓને શું કરાવવું પડે ભાઈ? ડાયાલિસિસ, બરાબર છે. આવા દર્દીઓને શું કરાવવું પડે? ડાયાલિસિસ. એટલે કે ભાઈ કૃત્રિમ રીતે રુધિર શુદ્ધ કરવામાં આવે છે. એક તમને હાથમાં એક મશીન મૂકી દેવામાં આવે, બે નળીઓ પાસ કરવામાં આવે. અહીંયા તમે જોઈ શકો છો. હા, અહીંયા આવું હોય, આવું કંઈક હોય કે અહીંયાથી જે તમારું અશુદ્ધ રુધિર છે એ બહાર નીકળીને મશીનમાં જાય. અહીંયા જે બી હાનિકારક તત્વો છે એ બધા દૂર થાય અને પછી એ ત્યાંથી બીજી નળી મારફત અહીંયાથી તમે જોઈ શકો છો એ જે શુદ્ધ થયેલું છે એ તમારા અંગ સુધી જાય, બરાબર છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય, કેમ કે માણસની હાલત ખરાબ થઈ જાય. બીજું, આ માણસ બહુ વધારે તીખું તળેલું ના ખાઈ શકે, કંઈક જેમાં ક્ષાર વધારે હોય એવું ના પી શકે, પ્લસ એ પાણી પણ વધારે ના પી શકે. જો પાણી પીવે તો જે યુરિનની જે સમસ્યા છે એ એની વધી જશે. અને પાણી પીવે ને તો બી એકદમ ચિલ્ડ, પેલા નાના બાળકો ડ્રોપરથી પાણી પીવડાવે ને એ રીતે એને પાણી પીવડાવવું પડે. એક લિમિટ હોય, એક ચમચી બસ પતી ગયું, ગળું પલળી ગયું ને બસ પતી ગયું. આવું હોય એમ. કેમ કે મારા ધ્યાનમાં છે એક બે મરીઝ આવા, એ અઠવાડિયે ડાયાલિસિસ કરાવે છે. અઠવાડિયે એને કરાવવું જ પડે, નહીં તો એ માણસ 1 to 11 થઈ જાય. બંને કિડની ફેલ, બરાબર છે. બંને કિડની ફેલ એટલે તમારે કરાવવું જ પડે, છૂટકો જ નથી. ચલો, ઉત્સર્જન મારના જે ડૉક્ટર છે તો ભાઈ કિડનીના ડૉક્ટર એટલે ભાઈ કિડની. ચલો, આ કિડનીના ડૉક્ટરની જરૂર કેમ પડે? તમને કીધે ખબર પડે કે મારે તમારે નેફ્રોલોજિસ્ટને બતાવવું છે કે પછી યુરોલોજિસ્ટને? તમને ખબર કેવી રીતે પડે? બોલો, ખબર કેવી પડે કે તમારે જે ઉત્સર્જન તંત્રના જે અંગ છે આપણા એમાં કંઈક ડખા થઈ રહ્યા છે તો તમારે કયા સમયે કયા ડૉક્ટરને બતાવો તમને ખબર કેવી રીતે પડશે કે કંઈક તકલીફ થઈ રહી છે, બરાબર? ઓપ્શન તમને 2 જ આપ્યા છે. હા ભાઈ, નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ, આ 2 જ આપ્યા છે, બરાબર? તો કોઈ બીજા કોઈ અંગના કંઈ એવું ના બોલી દેતા, તમારા 2માંથી જ જવાબ આપવાના છે.
કિડનીમાં પેન થાય તો નેફ્રોલોજિસ્ટ અને મૂત્રાશયમાં પેન થાય તો યુરોલોજિસ્ટ. એવું છે? નહીં, એવું નથી. બરાબર. તમારે જ્યારે રુધિર ગળાતું ના હોય, મીન્સ કે તમારું મૂત્ર છે બનતું ના હોય, એ બનતું જ નથી. બરાબર છે. તમે કદાચ એક દિવસમાં કદાચ એકાદ વખત જતા હોય અથવા જતા જ નથી, તમારું છે જે યુરિન છે એ બનતું જ નથી, તો તમારે આ ભાઈને મળવું પડે, નેફ્રોલોજિસ્ટને મળવું પડે અને એને કહેવાય મારું જે યુરિન છે બનતું નથી, એટલે કિડનીમાં કંઈક ડખા છે, હડતાલ પર ઉતરેલા છે. બરાબર છે. એવો અર્થ થઈ શકે કે ભાઈ અમારી કિડની છે અત્યારે હડતાલ ધરણા પર છે, એ કામ નથી કરી રહી. બરાબર. તો ત્યારે ડૉક્ટર તમને જે બી યોગ્ય સલાહ સૂચન આપવાની હશે એ આપશે, જે ટ્રીટમેન્ટ આપવાની હશે એ આપશે. ઓકે. અને જ્યારે માની લો કે ભાઈ નેફ્રોલોજિસ્ટે પોતાનું કામ કરી લીધું અને એનું કામ ક્યારે પૂરું થાય ખબર? તમારું એક વખત મૂત્ર બનવાનું ચાલુ થઈ ગયું ને, અને મૂત્રવાહિની મારફતે એ અહીંયા જમા થઈ ગયું, એટલે અહીંયા નેફ્રોલોજિસ્ટનું કામ પૂરું. નેફ્રોલોજિસ્ટનું કામ એટલું જ છે કે યુરિન તમારું જે છે એ બને, એટલે કે જે તમારું જે રુધિર છે એ ગળાઈ ગયું, એમાં જે હાનિકારક તત્વો હતા એ બધા બહાર નીકળી ગયા અને અહીંયા મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં ભેગા થઈ ગયા. પણ અહીંયાથી મૂત્ર ના નીકળતું હોય, અહીંયાથી યુરિન છે તમારું કહેવાય ને કે પાસ ના થતું હોય, આઉટ ના થતું હોય, પછી તમારે મળવું પડે આ ભાઈને કે જો જરા યુરોલોજિસ્ટ પાસે જવાનું ને એને કહેવાનું ભાઈ અમારું જે છે એ શું કે મૂત્ર પાસ કરવામાં એટલે કે યુરિન પાસ કરવામાં તકલીફ પડી રહી છે. બરાબર. પછી એનો ઇલાજ કહેશે. અમુક ટાઈમે જે આપણે જે મૂત્ર માર્ગ છે એનું છિદ્ર બહુ જ નાનું હોય છે. બરાબર છે. અમુક નાના બાળકોના એ બહુ તકલીફ હોય છે કે એ છોકરાને અમુક ટાઈમે કહેવાય ને કે યુરિન, ઘણા લોકોના કહેવાય ને કે છિદ્રો પહેલથી મોટા હોય તો એને ખબર જ નહીં ક્યારે એને યુરિન પાસ કરી દીધું, એને ધ્યાન જ નથી હોતું. અરે એવું મોટામાં પણ થાય છે, નાનામાં પણ એવું થાય કે જ્યારે યુરિન જે છિદ્ર છે એ નાનું હોય તો ભાઈ યુરોલોજિસ્ટ છે એ પછી યોગ્ય ટ્રીટમેન્ટ મારફતે એને થોડું મોટું કરી આપે જેથી કરીને યુરિન પાસ કરવામાં તકલીફ ના પડે. બરાબર. પ્લસ અહીંયા તમારું જે આ બરાબર છે મૂત્રાશય છે, ક્યારેક ક્યારેક અંદર નાની નાની જે બી કે ફોડકી છે અને એવું થતું હોય જેના કારણે આપણે શું કે પેશાબ કરીએ ત્યારે બળતરા થતા હોય છે. તો એ ટ્રીટમેન્ટ બી કોણ કરશે? આ જ કરશે ભાઈ, યુરોલોજિસ્ટ કરશે. તમારે આમાં કંઈ બી તકલીફ આવે છે ને તેનું સંપૂર્ણ જે જવાબદારી છે આની છે, સંપૂર્ણ જવાબદારી આની છે. અને બીજું એ બી વાસ્તવિકતા છે કે તમને જે બળતરા થાય છે ને એનું કામ આ બી છે કે જે યકૃત છે, આપણું જે લીવર છે, પ્લસ જે કિડની છે એ બી પોતાનું કામ ના કરે. જે યુરિન છે એની અંદર જે ઝેરી તત્વો આવેલા છે, જે એસિડિક તત્વો આવેલા છે, એ જો બી બધા આમાં એકઠા થાય ને તો બી તમને બળતરા થવા સ્વાભાવિક છે. બરાબર. એટલે આ બધી જ બાબતો જવાબદાર છે. એટલે તમારે યોગ્ય ડૉક્ટર જોડે જવું પડે તો તમારું નિદાન થાય, બાકી ના થાય. એટલા માટે યાદ રાખવાનું કે કિડનીના ડૉક્ટરને કહેવાય નેફ્રોલોજિસ્ટ અને જે આ મૂત્ર માર્ગના જે ડૉક્ટર છે એને કહેવામાં આવે છે યુરોલોજિસ્ટ. ઓકે. એટલે કે ભાઈ કિડની અહીંયા નેફ્રોલોજિસ્ટ અને અહીંયા આવશે યુરોલોજિસ્ટ. ચલો ઓકે. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અહીંયા આપણે જે બી તંત્ર મંત્ર હતા એમાંથી આજે છઠ્ઠું તંત્ર પૂરું કર્યું. બરાબર છે. આજે આપણે ઉત્સર્જન તંત્ર અહીંયા આપણે પૂર્ણ કર્યું. હજુ મને એવું લાગે છે કે આમાં ઘણું બધું કંઈક બાકી છે. બાકી મીન્સ કે મારા તરફથી, કેમ કે હજુ મારે તમને છે ને પ્રશ્નો કરાવવા છે કે પરીક્ષામાં પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે. આપણે બસ ભણી લીધું, ખાઈ લીધું, પતી ગયું એવું નહીં, આપણે એને પચાવવાનું પણ છે. ઘણી વખતે તમને એવું થતું હોય મનમાં સાહેબ આવું તો ના પૂછાય, તો મારે એવા પ્રશ્નો લઈને આવવાના જે PYQ તરીકે હોય કે પ્રીવિયસ યરમાં જે બી કંઈ પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય, મારે એવા પ્રશ્નો તમને કરાવવાના છે. તો એ બધું જે તંત્રો બધા પૂરા થશે ને પછી હું બધા પ્રશ્નો લઈને આવીશ. અને તમારી જવાબદારી એટલી કે રોજનું રોજ ખાઈ લેવાનું અને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આમ વાયુ વેગે બ્રહ્માસ્ત્રની જેમ સીધો પ્રશ્ન એવું ના આવવો જોઈએ સાહેબ આ તો મને નથી ખબર, આવું તો મેં નથી વાંચ્યું. બરાબર. ઘણી વખતે એવું બનશે કે આપણે જે નથી ચલાવ્યું પણ અમુક વસ્તુ એવી છે જે NCERT અને GCERTમાં ક્યાંક ને ક્યાંક દટાયેલું છે, તો એવા પ્રશ્નો બી આવશે. ઓકે. તો આપણે અહીંયા રાખીએ છીએ. નજીકના જ ભવિષ્યમાં આપણે પાછા મળીશું, પ્રજનન તંત્રનો અભ્યાસ કરીશું. પછી આપણે જોવાનું છે જે અલગ અલગ પ્રકારની જે ગ્રંથિઓ છે, લઘુ ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ એની વાત નથી કરતો. બરાબર ને? લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ એટલે કે હું કંઈ જ નથી, મારામાં કંઈ સાહસ નથી, બરાબર, બધા મારા કરતાં હોશિયાર છે, હું ડોબો છું કે ડોબી છું, તો આને કહેવાય લઘુતા ગ્રંથિ.
અને આઈ એમ સમથિંગ, બરાબર, હું સર્વસ્વ છું, બરાબર, મને આવડે એટલું કોઈને ના આવડે, તો આ ગુરુતા ગ્રંથિ કહેવાય, આ ઓવર કોન્ફિડન્સ કહેવાય. તો આ ગ્રંથિનો અભ્યાસ નથી કરવાનો, કેમ કે એ તમે મારાથી વધારે જાણો છો અને મારે તમને ભણાવવાની છે પિચ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, બરાબર. થાઇમસ ગ્રંથિ અહીંયા છાતીમાં મધ્યમાં હોય, બરાબર. ક્યારેક તમને એવું થતું હોય કે બાળકો છે આપણને ચોટી કેમ જાય આપણે, તો એમને શું કહીએ, અહીંયા થાઇમસ ગ્રંથિ છે ને, એટલે જ્યારે આપણે એને જ્યારે હક કરીએ છીએ, ઇવન નાના બાળક નહીં, આપણે મોટાઓ પણ આવી ગયા, આપણે જ્યારે હક કરીએ છીએ ત્યારે આપણને એટલી શાંતિની અનુભૂતિ થાય, એટલે જે પેલું જે ફફડાટના ડર હોય છે ને એ બેસી જેનું કારણ છે કે જ્યારે એડ્રિનલ આપણી જે થાઇમસ ગ્રંથિ છે, બરાબર, એ જ્યારે દબાણ અનુભવે ને ત્યારે તમને એક શાંતિની અનુભૂતિ થાય. બાળકો કેમ મસ્ત આમ ચોડી જાય, બરાબર છે, તો એ થાઇમસ ગ્રંથિ એને આભારી છે. અને આ થાઇમસ ગ્રંથિ છે લાઈફ ટાઈમ નથી રહેતી, તમે જેમ જેમ મોટા થાવ ને એમ એમાં એના જે કદમાં ઘટાડો થાય અને એક સમય એવો આવે કે નહિવત પ્રમાણમાં એ હોય. થાઇમસ ગ્રંથિની વાત કરું છું, બરાબર. જે થાઇમિન જે અંતઃસ્ત્રાવ છે એ છોડે, એ તમને શું કહે કે ડર છે, ફફડાટ છે, એનાથી તમને પ્રોટેક્ટ કરે, બરાબર છે. હા, એટલે કેવી નાના ટેણિયા જરા બહુ આમ એ થઈ જતા હોય ને ગુસ્સામાં કે ઇવન, તો એક મસ્ત હગ આપી દેવાનું, 2 થપ્પડ નહીં આપવાનું, નહીં તો પછી એ પાછું ઉત્તેજિત થઈ જશે. ઓકે, તો આ બધું છે, બધું આપણે ભણવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જઈશું. આપણે પહેલાં તંત્ર ભણી લઈએ, પછી આપણે ગ્રંથિઓ બધી ભણીશું, તો તમને શું આઈડિયા આવશે ભાઈ આ તંત્રમાં આ ગ્રંથિ હતી, બરાબર છે, તો મજા બી આવશે. અને છેલ્લે બાયોલોજીમાં આપણે એક ચેપ્ટર ભણાવવાનું રહેશે, એ છે આપણે કોષ, બરાબર છે, એ આપણે છેલ્લે લઈશું, કેમ કે એના પ્રશ્નો ઓછા પૂછાય છે. આપણે પહેલાં તંત્ર પહેલાં પૂરા કરી લઈએ, પછી આગળ વધીશું. તો અહીંયા રાખીએ છીએ. ફરીથી રોજનું રોજ ખાતા રહેજો, પચાવતા રહેજો, અને આ જે ભણ્યા છે એનો રિયલ લાઈફમાં એનો ઉપયોગ કરતા રહેજો, બરાબર. અસ્તુ.